प्रभु, भवसिंधु श्री चैतन्य प्रभु, हरिसुंदर प्रभु, हिरल माताजी, जयश्री माताजी, कल्पतरु निताय प्रभु, मित्र वृंदा, सुमुखी माताजी, मुक्ति माताजी, पूर्वी माताजी, शैलेष प्रभु, तेजल माताजी, उर्मिला माताजी અને હજી પણ જોડાઈ રહ્યા છે એ બધા જ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજથી શરૂ થતી નવા જે આપણો ગ્રંથ છે ભક્તિ રસામૃત સિંધુ એની ચર્ચાઓમાં, તો આજનું આપણું સેશન છે એ આપણે મંગલાચરણથી શરૂ કર્યું। ओम अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्रीमद श्री भक्ति रसामृत सिंधु की जय, श्री रूप गोस्वामी प्रभुपाद की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा सर्वे ने। एक ज मिनिट हूँ स्क्रीन शेर करूँ मारी पीपीटी शोधी लઉં। તો આજે આપણે પ્રસ્તાવના પરિચય અને લેવલ 1 અધ્યાય 1 ની ચર્ચાઓ જો થઈ શકે તો કરવાના છીએ। તો આપણે છે ને આજથી ભક્તિ રસામૃત સિંધુ નવો એક ગ્રંથ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે એ ગ્રંથ તો આપણે નામ જોઈએ તો ભક્તિ રસામૃત સિંધુ, સિંધુ એટલે સાગર, બરાબર।
તો ડિટેલમાં ચર્ચા આપણે ભક્તિ શાસ્ત્રીમાં કરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે ઓવરવ્યુ એનો જોવાના છીએ કે આપણને જ્યારે ભક્તિ શાસ્ત્રીમાં આવીએ તો એની ખબર હોય કે શું છે એમાં, બરાબર. તો આપણે મુખ્ય વાતો આપણે જોશું. જો બીજી બધી બુકો છે ને, કે ભગવદ ગીતા છે, ભાગવતમ છે, તો એમાં પ્રભુપાદે કઈ રીતના આપેલું છે, એક શ્લોક આપેલો હોય, પછી એનો શું કહેવાય શબ્દાર્થ આપેલા હોય, પછી અનુવાદ અને પછી એનો ભાવાર્થ. તો ભક્તિ રસામૃત સિંધુ છે ને એમાં એવી રીતના નથી આપેલું. એમાં છે એ શ્લોક નથી આપેલા, એમાં આખા પેરેગ્રાફ વાઇઝ આપેલું છે. તો પ્રભુપાદે પણ એ બુક છે ને એમાં ઓવરવ્યુ આપ્યો છે કે જે આપણા માટે જરૂરી છે એટલું, બરાબર. તો આપણે એ છે એનો ઓવરવ્યુ જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે રાધા ગોવિંદજીને પ્રણામ કરીએ અને આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હા માતાજી. ઓકે, સરસ સરસ, હરે બોલ. તો આમુખ, આપણે આમુખ કહીએ અથવા પ્રસ્તાવના કહીએ. તો આમુખમાં છે એ આપણે મુખ્ય બે વાતોની ડિસ્કસ કરવાના છીએ. એક તો ઇતિહાસ, બરાબર. તો શેનો ઇતિહાસ? તો એક તો આપણે રૂપ ગોસ્વામીનો ઇતિહાસ અને બીજું ભક્તિ રસામૃત સિંધુ છે ગ્રંથ છે એનો ઇતિહાસ, એની ચર્ચા કરશું. અને બીજું આપણે ભક્તિ રસામૃત સિંધુનો હેતુઓ શું છે એની આપણે ચર્ચા કરશું. તો રૂપ ગોસ્વામી આપણને બધાને ખબર છે કે 6 મુખ્ય જે ગોસ્વામીઓ છે એમાં સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, રઘુનાથ દાસ, રઘુનાથ ભટ્ટ, જીવ ગોસ્વામી અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી. તો આ 6 ગોસ્વામી છે એમાંના મુખ્ય રૂપ ગોસ્વામી છે, બરાબર. એની ડિટેલમાં ચર્ચા કરશું. પછી એ છે એ ચૈતન્ય મહાપ્રભુના ડાયરેક્ટ ડિસાઇપલ હતા. કઈ રીતે ચૈતન્ય મહાપ્રભુ એમને જ્ઞાન આપે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. પછી ભક્તિ રસામૃત સિંધુનો ઇતિહાસ. તો પેલા આપણે રૂપ ગોસ્વામી વિશે જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ છે એ એક વખત વૃંદાવન જતા હોય છે, જગન્નાથપુરી રહેતા હોય, ત્યાંથી વૃંદાવન જવા નીકળે છે. તો જે રામકેલી જવું હોય ને, રામકેલીમાં આ બંને ભાઈઓ રહેતા હોય છે, રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી. તો એ છે એ રામકેલી થઈ અને જાય છે. તો બધા લોકો એમના જે સાથે આવતા ચૈતન્ય મહાપ્રભુની સાથે, તો એ લોકોને એમ થાય કે આ ઊંધા રસ્તેથી કેમ જાય છે, આ તો શોર્ટકટ નથી, લોંગ રૂટ છે. તો પણ કે વાંધો નહીં, હવે ચૈતન્ય મહાપ્રભુ તો સ્વયં ભગવાન, એને કોણ પૂછે કેમ તમે આ રસ્તે જાઓ છો? ખબર નહીં, ભગવાનની કઈક લીલા હશે, આપણે જોઈએ એટલે ખબર પડી જશે. તો ત્યારે ત્યાં રામકેલીમાં નવાબ હુસેન શાહ નું શાસન ચાલતું હતું અને આ બંને ભાઈઓ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી ખૂબ જ હાઈએસ્ટ બુદ્ધિમત્તા ધરાવતા હતા. તો એમને એક કઈક સ્તંભ બનાવવાનો હતો અને એ કઈ રીતે બનાવવાનો એ ગડમથલ ચાલતી હતી. એટલે જે માણસ એનું કામ કરતો હતો ને એને કઈક મિસ્ટેક થઈ, એને ભૂલ કરી દીધી, તો રાજા એને કાઢી મૂક્યો. અને એની જે બીજા મંત્રી હતા એ મંત્રીને કીધું કે હવે આનું કામ તમારે કરવાનું છે. એટલે પેલા મંત્રી કે હવે આ મારો તો કઈ વિષય નથી, મને કઈ ખબર નથી. પેલો જેનો કરતા ધરતા માણસ હતો એને કાઢી નાખ્યો, હવે હું કઈ રીતના કરીશ? એ તો ખૂબ ટેન્શનમાં. ત્યારે આ બંને ભાઈઓ શું કહેવાય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલો અને તેમને ત્યાં એ ભાઈ એ મંત્રી જેને જવાબદારી સોંપી છે અત્યારે, એ ત્યાં જાય છે, એને પૂછે કે કેમ તમે આટલા ઉદાસ છો? કે આવું. તો સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, એમાં શું, હવે લાવો હું તમને કરી દઉં. એમને એની પ્લાન બનાવી દીધો રફ, અને ઓલો ભાઈ તો ખુશ થઈ ગયા મંત્રી, અને બીજે દિવસે ત્યાં જઈ અને નવાબ પાસે રજૂ કર્યો કે આપણે આવી રીતે કરશું ને તો થઈ જશે. ઓલા નવાબ પણ ખુશ થઈ ગયા, ઈ કે મને નથી વિશ્વાસ આવતો તમે એક દિવસમાં આટલું સરસ રીતના કરી શકો, કોને તમને કરી દીધો? તો કે આ બંને ભાઈઓ છે ને, એનું નામ દીક્ષા પેલાનું અમર અને સંતોષ હતું. તો કે આ અમર અને સંતોષ બંને છે ને કે એને આ કર્યું છે કે, અને કે જો એ આપણા મંત્રી મંડળમાં આવી જાય ને તો સારું, કે સોનામાં સુગંધ બળી જાય, કે આપણે એને બોલાવી લેવા પડે. એટલે ઓલા નવાબ હુસેન 2-3 વખત એમને કહેણ મોકલાવ્યું, તમે બંને આવી જાઓ તમે. પણ એ સમયે કેવું હતું કે નવાબ ને ત્યાં નોકરી કરે ને તો એ શું કહેવાય એના સમાજમાંથી દૂર થઈ ગયા કહેવાય, અથવા તો એની સાથે દગો કર્યો કહેવાય સમાજ સાથે. એટલે એ એક પ્રકારે મુસ્લિમ જ થઈ ગયા કહેવાય, જો એ મુસ્લિમ નવાબની નીચે કામ કરે. અને આ બંને તો સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલો, એટલે એ બંને સ્વીકાર નથી કરતા.
તો નવાબ હતો એ કે કઈ નહીં, તમે આમ ન કરો તો મારી પાસે બીજો રસ્તો પણ છે. એટલે એ સમયે કેવું હતું કે મુસ્લિમ છે એ કોક હિન્દુ હોય ને એની ઉપર થૂકી દે અથવા તો કોગળા કરી દે તો પણ એ મુસ્લિમ થઈ જાય. તો એવી રીતના એને કેટલાય બધા માણસોને હેરાન કરવાનું ચાલુ કર્યું. એટલે આ બંને અમર અને સંતોષ બંને એ બધી ભોળી ભાળી પ્રજાને બચાવવા માટે એની શરણાગતિ સ્વીકારી છે. પછી એ ત્યાં કામ કરતા હોય, સેવા કરતા હોય, પણ મન તો એનું હંમેશા ચૈતન્ય મહાપ્રભુમાં જ લાગેલું હોય છે. એ છે એ ચૈતન્ય મહાપ્રભુને કેટલી બધી વખત લેટર પણ લખે છે, પણ ચૈતન્ય મહાપ્રભુ સાથે કઈ પણ મળવાનું થતું નથી. ચૈતન્ય મહાપ્રભુ તરફથી રિપ્લાય નથી આવતો. ચૈતન્ય મહાપ્રભુને મનમાં છે જ તે કે રામકેલીમાં બે આવા માણસો છે મારી રાહ જોઈ રહ્યા છે. તો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં રામકેલીમાં આવે છે, અને જયારે ચૈતન્ય મહાપ્રભુને જોવે છે ને ત્યારે બંને ભાઈઓ દંડવત પ્રણામ કરે છે. અને ત્યારે ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ એમને આલિંગન આપી અને બંનેનું નામ આપે છે, રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી. જો એના પેલાના નામ હતા શાકર મલિક અને દબીર ખાસ, અને એમાંથી એનું નામ થઈ જાય છે સનાતન ગોસ્વામી ને રૂપ ગોસ્વામી. બરાબર. પછી એ બંને છે એ મન નથી લાગતું એમાં. તો રૂપ ગોસ્વામી છે એ સેક્રેટરી હોય છે, નાણાં મંત્રી. બરાબર. અને સનાતન ગોસ્વામી પ્રધાનમંત્રી. એટલા ઊંચા પદમાં એને નિયુક્ત કરેલા હોય છે. અને એમાંથી રૂપ ગોસ્વામી છે બધું છોડી અને જતા રહે છે. અને પાછળથી પછી સનાતન ગોસ્વામી પણ એમને જોઈન કરે છે. બરાબર. તો આ રીતે એ છે એ રૂપ ગોસ્વામી એમનું જે પદ છે, પ્રતિષ્ઠા છે, બધું છોડી અને જતા રહે છે. પ્રભુપાદના મુખ્ય ડિસાઇપલ, પ્રત્યક્ષ ડાયરેક્ટ ડિસાઇપલ બને છે. અને જ્યારે એ ચૈતન્ય મહાપ્રભુને મળવા જાય છે ત્યારે અલ્હાબાદના દશાશ્વમેઘ ઘાટમાં રૂપ ગોસ્વામીને સતત 10 દિવસ સુધી ચૈતન્ય મહાપ્રભુ ઉપદેશ આપે છે. અને તેમને રસાચાર્ય એવા નામ એમને એ રૂપ ગોસ્વામી ઓળખાય છે. અને એ ઉપદેશ છે એના ઉપદેશ તો આપે છે, પણ સાથે સાથે એક શક્તિ પણ એનામાં સંચારિત કરે છે. અને એ શક્તિ ના કારણે એ છે એ આ વૈષ્ણવ પરંપરા છે, ગૌડીય વૈષ્ણવ પરંપરા, એનો ફેલાવો કરે છે. અને એના જ કારણે આપણે જે એ બધા રૂપાનુગા તરીકે ઓળખાય છે. જો 6 ગોસ્વામી છે ને, તો આપણે કેમ સનાતન અનુગા નથી કહેવાતા કે ગોપાલ ભટ્ટ ગોસ્વામીના અનુગ નથી કહેવાતા, આપણે કેમ રૂપ ગોસ્વામીના જ અનુગ કહેવાય છીએ. અનુગ એટલે એને ફોલો કરનારા. બરાબર. તો આપણે રૂપાનુગ કહેવાય છે. કેમ કહેવાય છે? કેમ કે એમની દેખરેખ નીચે આ મુવમેન્ટ છે એ ચાલે છે. અને પ્રભુપાદ લખે છે કે અત્યારે પણ આ આપણું જે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે ને, એ એમની દેખરેખ નીચે ચાલે છે. એટલા માટે આપણે રૂપાનુગ કહેવાય છે. અને એમના કાર્ય આપણને બધાને ખબર છે, ઉપદેશામૃત છે, ભક્તિ રસામૃત સિંધુ, વિદગ્ધ માધવ, લલિત માધવ, ઘણી બધી પુસ્તકો એમને રચી છે. તો આવા રૂપ ગોસ્વામી છે એને આ ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુની રચના કરી છે. એટલે એ છે ચૈતન્ય મહાપ્રભુના પ્રત્યક્ષ શિષ્ય છે. હવે બીજું શું છે? ભક્તિ રસામૃત સિંધુનો ઇતિહાસ. તો શું છે કે આપણે રૂપાનુગા કહેવાય એ જોઈ લીધું. ચૈતન્ય મહાપ્રભુ થી જે ધીમે ધીમે જ્ઞાન છે એ રૂપ ગોસ્વામી પાસે આવે, ત્યાંથી બીજા સઠ ગોસ્વામી, પછી એમ કરતા કરતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ, અને ત્યાંથી પછી આપણે પ્રભુપાદ, અને ત્યાંથી ગુરુ મહારાજ, અને ત્યાંથી આપણે સુધી પહોંચે છે આજ્ઞા. બરાબર. તો એ રીતના આજ્ઞા છે એ પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. હવે ભક્તિ રસામૃત સિંધુના હેતુ શું છે? તો ભક્તિ રસામૃત સિંધુ, જો એ સમયે કેવું હતું કે વૃંદાવનની જેટલી પણ લીલાસ્તરીઓ છે ને એ લુપ્ત થઈ ગઈ હતી. અને આ સઠ ગોસ્વામી જે પ્રભુ છે એને એ લીલાસ્તરીને ઉજાગર કરી છે. અને એનું જે માર્ગદર્શન, જે મેઇન હેડ હતા એ રૂપ ગોસ્વામી હતા. તો રૂપ ગોસ્વામીનું સ્વરૂપ છે એ એકદમ ચૈતન્ય મહાપ્રભુને એવું જ લાગે, એકદમ એટલા મસ્ત સુંદર, અને એટલા જ એમનો શું કેવાય દેખાવ. બરાબર. તો એમને છે એ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જે કઈ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એનો પ્રતિપાદિત કરેલા, એમને એ છે એ એસ્ટાબ્લિશ કરેલા. અને જે કોઈ પણ જે ટીચિંગ્સ છે ચૈતન્ય મહાપ્રભુની, જે ટીચિંગ્સ ઓફ લોર્ડ ચૈતન્ય આપણે ભણીએ છીએ ને, તો એ બધી જ છે એમને આપેલી. તો જેટલા વિનમ્ર હતા રૂપ ગોસ્વામી, કે જયારે પણ ચૈતન્ય મહાપ્રભુને મળે ને તો એ હંમેશા પાછળ જ બેસે, કે હું તો ખૂબ નવાબની નીચે કામ કરેલું છે એમ. એટલે એમને એના હૃદયને એટલું નમ્ર બનાવ્યું.
તો આપણે પણ એમની પાસેથી એવું શીખવું જોઈએ કે એટલા વિનમ્ર હોવા જોઈએ. હવે ભક્તિ રસામૃત સિંધુનો હેતુ શું છે? તો આપણે જયારે ભગવદ્ ગીતા ભણીએ છીએ ને, તો ભગવદ્ ગીતામાં શું શીખીએ છીએ? એકમ શાસ્ત્ર દેવકી પુત્રમ એકો દેવ દેવકી પુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નામાની યાની કર્મોપ્યેતમ એકમ તસ્ય દેવસ્ય સેવા. તો એક જ શાસ્ત્ર કયું? ભગવદ્ ગીતા. પછી એક ધર્મ કયો? સનાતન ધર્મ. પછી એક જ ભગવાન કૃષ્ણ અને એક જ મંત્ર કયો? હરે કૃષ્ણ મહામંત્ર. તો ભગવદ્ ગીતામાં તો આપણને શંકરાચાર્ય કીધું કે એક જ શાસ્ત્ર ભણીએ ને ભગવદ્ ગીતા તો પૂરું. તો આપણે આ ભણવાની જરૂર શું પડે? અલગ અલગ માણસો માટે અલગ અલગ શાસ્ત્ર હોય છે. કોઈ એમ કે ભક્તિ રસામૃત સિંધુ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ એવું અલગ અલગ કેમ નથી લખ્યું? અહીં તો એમ જ લખ્યું એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, કે જે ભગવાન દ્વારા બોલાયેલું ગીત છે એ એક જ શાસ્ત્ર છે. બરાબર, એમાં શ્લોક હોય, શબ્દાર્થ હોય, અનુવાદ હોય, ભાવાર્થ હોય, તો આપણે એ સરળતાથી સમજી શકીએ. તો અહીં ભક્તિ રસામૃત સિંધુ શું કામ ભણવાની જરૂર પડે? તો અહીંયા આપણને કે છે કે એના 6 હેતુઓ છે. શું કામ ભણવા જોઈએ? તો આપણામાંના દરેકને ગોસ્વામી બનાવવા માટે, પછી ભક્તિ રસ વિરુદ્ધ ભૌતિક રસ સમજાવવા માટે, ભક્તિમય સેવા જે એ શીખવાડવા માટે, પછી 5 જુદા જુદા રસો છે એનું આસ્વાદન કરવા માટે, તમામ જીવોને સંપૂર્ણ રીતે પ્રેમ કરવાનું વિજ્ઞાન છે, અને આચરણ કરનાર ભક્તોના ભક્તિમય જીવનનું સંવર્ધન કરવા માટે. હવે જ્યારે આ ભક્તિ રસામૃત સિંધુની રચના કરવામાં આવે ને, ત્યારે સડ ગોસ્વામી અષ્ટકમ, જે સડ ગોસ્વામી પ્રભુ છે ને એને પ્રણામ કરવા માટે એક અષ્ટકમ રચવામાં આવે છે. એનો એક છે શ્લોક, તો એ આપણે જોઈએ. શું છે? નાના શાસ્ત્ર વિચારણો કનિપુનો સદ્ધર્મ સંસ્થાપકો લોકાનામ હિત કારણો ત્રિભુવને મન્યા શરણ્યો કરો રાધા કૃષ્ણ પદાર વિંદ ભજમાન નંદે નમર્ત કાલિકો વંદે રૂપ સનાતન રઘુયુગો જીવ ગોપાલકો. તો શું છે? નાના શાસ્ત્ર વિચારણો કનિપુનો, કે બધા જ શાસ્ત્રોનો વિચાર કર્યા પછી સદધર્મ સંસ્થાપકો, કે ધર્મના સાચા સિદ્ધાંતોની સ્થાપના કરી, અને લોકાનામ હિત કારણે ત્રિભુવનો, કે બધા જ ત્રિભુવનમાં જેટલા પણ લોક છે એ બધા જ લોકોનું હિતના કારણ માટે મન્યા શરણ્ય કરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજ, કે રાધા અને કૃષ્ણ એનું શરણ લેવું જોઈએ. અને જેને એના માટે આપણને આપ્યા છે આ બધા શાસ્ત્રો, એવા વંદે રૂપ સનાતન રઘુયુગલો શ્રીજીવ ગોપાલકો, કે એ બધા જ સડ ગોસ્વામી પ્રભુ છે એ બધાને અમે પ્રણામ કરીએ છીએ. હવે ભક્તિ રસામૃત સિંધુના હેતુઓ શું છે? તો જોઈએ આપણે કે દરેકને ગોસ્વામી બનાવવા માટે. તો જો ભક્તિ રસામૃત સિંધુ સૌથી પહેલા તો કોના માટે છે? આપણને એમ થાય કે આપણા માટે તો ભગવદ્ ગીતા ઇનફ છે, આપણે એ નથી વાંચી શકતા, એ નથી સમજી શકતા. ના, ભક્તિ રસામૃત સિંધુ તો જીવ ગોસ્વામી કે છે કે એના માટે છે કે જે જીવનમાં ભ્રમિત અને હતાશ છે. બરાબર, આપણે ભ્રમિત છીએ. હા છીએ, આપણને ખબર જ નથી ભગવાન કોણ છે, શું કરવાનું છે, ક્યાં જવાનું છે. બરાબર, હતાશ છીએ. હા, આપણાથી આ નથી થતું, તે નથી થતું, નાની નાની વાતમાં સ્ટ્રેસ આવી જાય છે. બરાબર, ડિપ્રેશન આવી જાય છે. તો એટલા માટે આપણા માટે છે. પછી મુખ્ય ઉન વ્યક્તિ કે લીએ જો કૃષ્ણ ભાવનામૃત આંદોલન में संलग्न है. બરાબર, બધા જ એ વ્યક્તિઓ કે જે કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જોડાયેલા છે એ બધા જ માટે ભક્તિ રસામૃત સિંધુ છે. આપણને એમ થાય નહીં, હું તો ભક્તિ શાસ્ત્રી મારે તો કમ્પ્લીટ થવા આવ્યું છે, હવે મારા માટે નથી આ, મેં તો ભણી લીધું. નહીં, વારંવાર ભણવું જોઈએ. પ્રભુપાદ એમ કે છે જ્યાં સુધી મારા ગ્રંથો ન સમજાય ને તો એનો એક જ રસ્તો છે, વારંવાર તમે ભણો, ત્યારે જ તમને સમજાશે. હવે જીવ ગોસ્વામી છે ને એક શ્રાપ આપે છે, એ કે જે કોઈ માણસ આ ગ્રંથ છે ને એ શુદ્ધ ભક્તિની પ્રાપ્તિના ઉદ્દેશ્ય સિવાય બીજા એકેય ઉદ્દેશ્ય માટે ભણશે ને તો હું એને શ્રાપ આપું છું. એટલા માટે હંમેશા આ ગ્રંથ ભણવાનો આપણો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? કે મારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ કરવી છે. આપણને એવો ઉદ્દેશ્ય ન હોવો જોઈએ કે મારે લેવલ 3 પૂરું કરવું છે, મને આ ખબર નથી પડતી તો સમજવું છે, મારે આમ કરવું તેમ.
કઈ પણ નહીં, એક અને માત્ર એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે મારે ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ કરવી છે. પછી પ્રાપ્ત થાય ન થાય એ સેકન્ડરી વસ્તુ છે. પ્રાઇમરી શું છે? મારે એ વસ્તુ પ્રાપ્ત કરવી છે. તો આપણામાંના દરેકને ગોસ્વામી બનવા માટે તો શું છે? શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. તો શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ, ચૈતન્ય મહાપ્રભુના મનમાં શું ચાલે છે, બરાબર, એ સ્થાપિતમ યેન ભૂતલે, એ જે રૂપ ગોસ્વામી છે એ આ જગતમાં સ્થાપિત કરે છે. એક વખત રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ ખૂબ જ નૃત્ય કરતા હોય, ખૂબ જ આમ આવેશમાં આવીને, તો જીવ ગોસ્વામી એમને આમ જોયા જ રાખે. અને પછી ઘરે આવીને જગન્નાથપુરી હરિદાસ ઠાકુર રહેતા હતા ને, એમની કુટીરમાં સનાતન ગોસ્વામી અને જીવ ગોસ્વામી રહેતા હતા. તો એ એક તાડપત્ર ઉપર લખી અને ઉપર આમ જે હોય ને ફસાવીને રાખી દે છે કે પ્રભુનો રૂટીન કે જગન્નાથજીના દર્શન કરે અને પ્રસાદ લઈ અને હરિદાસને દેવા આવે. હરિદાસને પૂછે છે રૂપ ક્યાં ગયો છે? તો કે એ તો સ્નાન કરવા માટે કે સમથિંગ કઈ કામથી બહાર ગયા છે. તો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જોવે છે, કઈક તાડપત્ર હોય એ ત્યાં, તો એ લઈને વાંચે છે. ચૈતન્ય મહાપ્રભુને એમ થાય, આ તો હું વિચારતો હતો અને આને કઈ રીતના આમાં લખી દીધું, બરાબર. તો એટલું ટૂંકમાં એમનું હતું કનેક્શન કે ચૈતન્ય મહાપ્રભુ વિચાર કરે ને તો તરત એ રૂપ ગોસ્વામીને ખબર પડી જાય, બરાબર. તો એટલા માટે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. આ રૂપ ગોસ્વામીનો પ્રણામ મંત્ર છે, રૂપ પ્રણામ મંત્ર, બરાબર. તો એવા જે છે તો ચૈતન્ય મહાપ્રભુ છે એમને રૂપ ગોસ્વામીને જયારે 10 દિવસ દશાશ્વમેઘ ઘાટ ઉપર જે જ્ઞાન આપ્યું, એમાં એમને મુખ્ય 3 વસ્તુઓ શીખવાડી: કૃષ્ણ તત્વ, ભક્તિ તત્વ અને રસ તત્વ. અને એટલા માટે જે છે એ રસ આચાર્ય પણ કહેવાય છે, બરાબર. કૃષ્ણ તત્વ તો કૃષ્ણ વિશેનું બધું જ જ્ઞાન. પછી ભક્તિ તત્વ તો કેવી રીતે ભક્તિ કરવી, શું કામ ભક્તિ કરવી, ભક્તિમય સેવા શું છે, કઈ રીતે કરવી જોઈએ. અને રસ તત્વમાં 5 મુખ્ય તત્વ અને 7 ગુણ તત્વ. અલ્ટિમેટ શું છે? માધુર્ય રસ. તો ભગવાનની કૃપા હોય ને તો જ આપણને સમજાય. હૃદયમાં પરમાત્મા હોય, એની કૃપા હોય તો જ આપણને આ સમજી શકાય, નહીતર આપણે સમજી શકીએ નહીં. એટલે ચૈતન્ય મહાપ્રભુ છે એને રૂપ ગોસ્વામીને એના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરેલા છે. જો કોઈ મૃત્યુ પામે તો એનું વિલ લખે ને કે આ પછી મારી બધી જ સંપત્તિ છે એ આને જશે, તો એવી રીતના ચૈતન્ય મહાપ્રભુ છે એને એનું બધી જ શક્તિ અને એનું બધું જ છે એ વિલ એનો ઉત્તરાધિકારી રૂપ ગોસ્વામીને નિમેલા છે. ઓકે, હવે બીજું છે ભક્તિ રસ વિરુદ્ધ ભૌતિક રસ. તો ભક્તિ રસ અમૃત સિંધુ, આ ગ્રંથનું નામ શું છે? ભક્તિ રસામૃત સિંધુ. તો ભક્તિ એટલે શું છે? સૌથી પહેલા તો આપણે એ જોઈએ. તો ભક્તિ એટલે ભક્તિ પ્રેમ અથવા તો પ્રેમ પૂર્વકની સેવા, બરાબર. આપણે ભગવાનની ભક્તિ કરીએ તો શું કરીએ? અલ્ટિમેટલી ભગવાનની સેવા કરીએ. ભગવાન માટે ભોગ લગાડીએ, ભગવાનની માળા બનાવીએ, ભગવાનનો શૃંગાર કરીએ, ભગવાન માટે જપ કરીએ, ભગવાન માટે મંગળા આરતી કરીએ, બરાબર. ભગવાનની પ્રસન્નતા માટે જે પણ કર્મ કરવામાં આવે છે એ બધી જ ભક્તિ, ભક્તિયુક્ત સેવા, બરાબર, અથવા તો સેવાયુક્ત ભક્તિ, બરાબર. આપણા પ્રિય છે એને ખુશ કરવા માટે આપણે એની સેવા કરીએ ને. આપણા માતા હોય, આપણા પિતા હોય, આપણા પતિ હોય, તો એને કોઈ પણ તકલીફ થઈ હોય તો આપણે કેટલી આમ સેવા કરીએ કે જલ્દી એમની તકલીફ દૂર થઈ જાય અને એ ખુશ થઈ જાય, બરાબર. તો એવી જ રીતના આપણે ભગવાનની ખુશી માટે જે પણ કર્મ કરીએ, જે પણ સેવા કરીએ એ બધી જ ભક્તિ, બરાબર. તો એમાં પ્રેમ પૂર્વક આપણે ભક્તિ કરવી જોઈએ. તો એ છે એ માનવ છે તો શરૂઆતમાં એનો શું હોય કે મારા પરિવારને હું પ્રેમ કરું છું, પછી એ સમાજને, પછી દેશને, પછી શું કહેવાય ઇન્ટરનેશનલ લેવલે, પછી આખા બ્રહ્માંડને. એવી રીતના જેમ જેમ એનું સ્ટાન્ડર્ડ હાઈ થતું જાય એમ એમ એના માટે બધા જ માટે પ્રેમ ઉત્પન્ન થાય, બરાબર. આપણે હોય તો આપણા પરિવાર પૂરતા જ એમ કરીએ. કોક ઉત્તમ અધિકારી છે તો એ આખા દેશને, આખા વર્લ્ડને, બધા જ જીવો પ્રત્યે પ્રેમ રાખશે. અને સેમ ભગવાન છે તો આખા યુનિવર્સ, આખું જેટલી પણ ભગવાને રચના કરી છે એ બધા જ પ્રત્યે પ્રેમ હોય છે. ધીમે ધીમે જેમ આપણું સ્તર વધતું જાય
એમ એમ આપણો પ્રેમ છે એ પણ વધતો જાય. અને મૂળભૂત વૃત્તિ આપણી શું છે કે આપણે જયારે કૃષ્ણ સાથે જોડાય છીએ ત્યારે આપણે તેના વિના જીવી શકતા નથી. અને ત્યારે આપણે પરિપૂર્ણતા, જયારે આપણે કૃષ્ણ સાથે જોડાય નહીં ત્યાં સુધી આપણે પરિપૂર્ણતા મેળવી શકીએ નહીં. હવે ભક્તિ આપણે શું છે એ શોર્ટમાં જોઈ લીધું. હવે રસ શું છે? તો રસ એટલે શું કે ઇન્ટરેસ્ટ નો વિષય. આપણે કહીએ ને આમાં મને રસ છે ને આમાં મને રસ નથી, બરાબર. તો રસ અત્યારે આપણે જોઈએ તો બે પ્રકારના છે. એક તો ભૌતિક રસ છે અને એક ભક્તિમય રસ છે. તો ભૌતિક રસ છે એ કેવો છે? તો ભૌતિક રસ છે એ ક્યારે પણ શાશ્વત ટકી શકે નહીં. આપણે જોઈએ કે આપણે બહુ જ ભૂખ લાગેલી હોય અને આપણે ગુલાબ જાંબુ આપણને આપે, આહા હા તે તો મસ્ત મજા આવી જશે, મને ગુલાબ જાંબુ આપી દીધા. આપણે 2 ખાય, 3 ખાય, 4 ખાય, 5 ખાય, 6 ખાય, કેટલા ખાઈ શકીએ? વધારેમાં વધારે 10, 12, 15, બરાબર. મેક્સિમમ લોકો કેટલા ખાઈ શકતા હોય? 20. એનાથી વધારે તો મને નથી લાગતું કોઈ ખાઈ શકે, બરાબર. પછી એ જ ગુલાબ જાંબુ છે, પહેલું ખાધું તો આપણને આનંદ આવતો હતો, હવે છેલ્લું ખાધું તો એમાં આનંદ નથી આવતો. કેમ? એ સુખ આપણું ક્યાં ગયું? પેલા તો આપણને આમ કહેવાય ને કે પાણી આવી જતું હતું મોઢામાં નામ સાંભળીને ગુલાબ જાંબુ. નહીં, હવે તો અડધું ગુલાબ જાંબુ મારાથી નહીં ચાલે. કેમ નહીં ચાલે? કે એ સુખ છે એ ક્ષણિક સુખ છે, ચપ્પલ સુખ છે, બરાબર. એ સુખ છે એ લાંબો સમય ટકશે નહીં. આપણે શિમલા મનાલી જઈએ 2, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું આપણને બહુ ગમશે. પછી હવે જલ્દી ઘરે જઈએ, ચલો ને. ઘર જેવું ન થાય ગમે એ હોય, બરાબર. ઘરનું ખાવાનું, ઘરનું વાતાવરણ બધું આપણે મિસ કરીએ. કેમ? ત્યાં તો કેટલું હિલ સ્ટેશન, કેટલા સરસ લેન્ડસ્કેપ, કેવું સરસ છે દ્રશ્ય, સિનરી. તો આપણને ત્યાં સુખ નથી મળતું? નહીં. કેમ? તો કે એ ભૌતિક છે એટલા માટે. એ સુખ ક્ષણિક નથી, ક્ષણિક છે, એ શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ કયું છે? તો ભક્તિનું સુખ છે, એ શાશ્વત સુખ છે. પછી બીજો અહીંયા શબ્દ છે ભોગ અને ત્યાગ, બરાબર. તો ઇન્દ્રિય તૃપ્તિ અને એનો ત્યાગ. એક સમય એવો હોય કે જયારે આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરીએ છીએ, પછી ઇન્દ્રિય તૃપ્તિ કરતા કરતા આપણે એટલા થાકી જાય ને પછી આપણે બધું મૂકી દઈએ, નહીં હવે મારા કઈ નથી જોતું. પછી ત્યાગથી પણ આપણે કંટાળી જાય, પછી વળી પાછા ભોગમાં આવી જઈએ. કેવી રીતના? જો એક વીકેન્ડ આવે એટલે આપણે શું કરી કે ચલો હવે ફરવા જવું છે. વીકેન્ડ આવ્યું, આખો વીક કામ કરીને આપણે બહુ જ થાકી ગયા છે. સેટરડે સન્ડે આવે ને ક્યાંક ઉપડી ગયા, માઉન્ટ આબુ જતા રહ્યા, દીવ જતા રહ્યા, ગીરના કોઈક રિસોર્ટમાં જતા રહ્યા. ખૂબ જ મસ્ત સેટરડે સન્ડે એન્જોય કર્યું. ક્યારેક ફ્રાઈડે ની રજા હોય, ક્યારેક મંડે ની રજા હોય. પણ એ પતે એટલે કેમ થાય? ચલો ને હવે ઘરે, હવે બહુ થયું, અહીં તો કંટાળો આવે છે, બરાબર. પછી પાછા આપણે જોબમાં ફિક્સ થઈ જાય, ભાગમ ભાગ, દોડમ દોડ, આખું વીક આપણે એ કરીએ અને એ બધું કરીએ અને પાછા આપણે થાકી જઈએ એટલે પાછા આપણે ત્યાગ, બરાબર. તો આ ભોગ ત્યાગ એ સિક્વન્સ છે એ આખી ચાલુ જ રહે છે. ત્યારે એમ નહીં થાય કે આ આપણને ખૂબ ગમે છે ને આ આપણને ખૂબ ગમતું નથી, બરાબર. એક સમય એવો આવશે કે આપણે એ વસ્તુથી કંટાળી જ જવાના છે. એટલે ઇન્દ્રિયો છે એના વિષયો આપણે ગ્રહણ કરી ક્યારેક આપણે એમ થાય ટીવી જોવામાં આપણે કેટલો આનંદ આવે છે. 1 મૂવી જોઈ, 2 મૂવી જોઈ, 3 મૂવી જોઈ, 4 મૂવી જોઈ, પછી હવે તો આંખો દુખે છે ને હવે તો મગજ થાકી ગયું, મૂકો, હવે આરામ કરવો છે, બહાર જવું છે નેચરલ હવામાં, બરાબર. તો એ પણ આપણને નથી લાંબુ ગમતું ને, બરાબર. તો ઇન્દ્રિય વિષયોનું શ્રવણ કરીએ પછી ઇન્દ્રિય થાકી જાય એટલે એનું ત્યાગ કરીએ. તો આ સાયકલ છે એ સતત ચાલી રે. એટલે ભૌતિક સુખ છે એ ક્ષણિક સુખ છે, ક્યારે આપણને એમાં સુખ મળી શકે નહીં, હંમેશા આપણને સુખ મળી શકે નહીં. તો ભક્તિ છે એ કેવી છે? તાજી છે, ફ્રેશ હંમેશા. જયારે આપણને એવું થયું કે આટલી મંગળા આરતી કરી, હવે આપણે બહુ થાકી ગયા, હવે મંગળા આરતી નથી, રોજ મંગળા આરતીમાં એ જ ભગવાનના દર્શન કરીએ તો કેટલો આનંદ આવે આપણને. જયારે આપણો ભાગવતમ ઇંગ્લિશનું પતે, નામા નિષ્ઠા પ્રભુ રાધા ગોવિંદજીના દર્શન કરાવે, કેટલો આમ આનંદ આવે કે વાહ, ક્લાસ પતે ને એમ થાય જલ્દી રાધા ગોવિંદજીના દર્શન કરીએ, જલ્દી ગોર નિતાઈના દર્શન કરીએ, બરાબર. તો હંમેશા એ ફ્રેશનેસ, એ તાજગી છે એ જળવાઈ રહે. અને એ ભક્તિ છે એ તાજગી છે, એમાં એક શાશ્વતતા છે, બરાબર. ધીમે ધીમે કૃષ્ણને આપણે પ્રેમ કરીએ ને એ પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય. જો આપણે પહેલે દિવસે માળા કરતા હતા જેટલો આપણને આનંદ આવતો હતો, આપણે વિચાર કરીએ કે એટલો જ આનંદ આપણને અત્યારે આવે છે, નહીં, અત્યારે વધારે આનંદ આવે છે. નહીં? તમે યાદ કરો, પહેલા દિવસે તમે 1 જ માળા કરી હતી, પછી 2 માળા, 4 માળા, 8 માળા, 16 માળા, અને અત્યારે તો 16 કરતા પણ ઘણા લોકો વધારે કરતા હશે. 21, 25 ચાતુર્માસ ચાલે છે તો 32, 64. રમેશ વાસુદેવ પ્રભુ તો 108 માળા કરે છે રોજની. જે રમેશ વાસુદેવ પ્રભુ, હરે કૃષ્ણ. નથી, ચલો પ્રભુ નથી માતાજી. નથી. હા,
તો એ આનંદ જે એ આવે, અને એ આનંદ કેવો છે? શાશ્વત આનંદ છે. એની કમ્પેરિઝન પણ ન થાય અને એ નાશ પણ નહીં પામે. બરાબર? તો ભક્તિ રસ. પછી રસ કેટલા છે? 5 મેઇન રસ છે અને 7 ગુણ રસ છે. એની પણ આપણે ચર્ચા કરશું. પછી અમૃત. તો અમૃત એટલે શું છે? કે શાશ્વત, તાજી. અમૃત એટલે મૃત ન હોય એ અમૃત. બરાબર? જેના કારણે મૃત્યુ ક્યારેય પણ આવે નહીં, તો એ અમૃત છે. પછી સિંધુ. સિંધુ એટલે શું છે? આનંદનો સાગર. આપણે દરિયો હોય એને સાગર કહીએ ને, એને સિંધુ. બરાબર? તો એ કેટલો વિશાળ હોય, એનો ક્યાંય અંત જ ન હોય. બરાબર? આપણે વિચારીએ 5 સમુદ્ર છે, 5 ઓશિયન છે આ પૃથ્વી ઉપર, પણ એ 5 એકબીજા સાથે જોડાયેલા છે. આ તો આપણને સારું પડે એટલા માટે આપણે એને ડિવાઈડ કરી દીધા છે. તો વિશાળ, એની ક્યાંય સીમા જ નથી. ક્યાં પૂરો થાય છે કોઈને ખબર નથી. તો એવો આનંદનો સાગર છે, એવો જ્ઞાનનો સાગર છે, એવો ભક્તિનો સાગર છે, એવો આ ભક્તિ રસામૃત સિંધુ. આપણે એના વિશે ભણવાના છીએ. પછી બીજું શું છે? ભૌતિક રસ અને સાંસારિક રસ. તો સાંસારિક રસ છે એ કેવા છે? તો નાના બાળકો છે એનું માતા પિતા ખૂબ જ ધ્યાન રાખે છે કે આંગળી પકડીને સોરી, તો આંગળી પકડીને ચલાવે છે. અને પછી જેમ જેમ એ બાળક મોટું થતું જાય છે, તો પછી એને એ બાળકને જ એવું નથી ગમતું. આમ આંગળી પકડે ને તો એમ કે નહીં મમ્મી હવે એવું કરમાં. કેમ? તો એ કામ ચલાવ છે. જ્યાં સુધી એ બાળક છે નાનું હતું ત્યાં સુધી એનું આપણે માતા પિતા ભરણ પોષણ કરે છે, એની દેખરેખ રાખે છે. પણ મોટું થાય એટલે શું કરે? હવે તો આટલા વર્ષનું, હવે તો તારે કમાવવું જોઈએ. બરાબર? એમ કે ને, આટલા વર્ષ થઈ ગયા, હવે કમાવાની ખબર નથી પડતી. તો એ જ મા બાપ હતા, પેલા એનું ભરણ પોષણ કરતા હતા, ઇવન એને ઘોડિયા પણ હાથે ખવડાવતા હતા. ને પછી એ જ મા બાપ એને કહે છે, કેમ? તો કે આ ઇન્દ્રતુપ્તિ, ચપ્પલ સુખ આપણે વાત કરીને એ છે, અપૂર્ણ છે. બરાબર? ભોગ ત્યાગ, ચપ્પલ સુખ એ બધું ચાલ્યા જ કરે છે. અને એની સામે ભક્તિ રસ કેવો છે? દિવ્ય છે. કેમ? તો કે એ ભગવાન સાથે જોડાયેલો છે. અને ભગવાન સાથે જોડાયેલી જે કંઈ પણ વસ્તુ છે એ બધી જ દિવ્ય છે, શાશ્વત છે, પરમનન્ટ છે. ક્યારે એનો અંત આવતો નથી. આપણે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં જોઈએ છીએ ને કે 5% તમે ભક્તિ કરો અને મૃત્યુ થાય તો નેક્સ્ટ બર્થમાં એ 5% જ તમારી ભક્તિ ચાલુ થાય. તમે 95% ભક્તિ કરી હોય ને કોઈ કારણસર તમારી ભક્તિ પૂર્ણ ન થાય, તો નેક્સ્ટ બર્થમાં એ 95% જ તમારી ભક્તિ થશે. બરાબર? માત્ર એ માટે એ શાશ્વત છે અને સંપૂર્ણ છે. ભગવાન કહે ને કે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ને પછી તમારે બીજું કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. રાજ વિદ્યા રાજ ગુહ્યમ. બરાબર? કે આ વિદ્યાઓની રાજા છે અને ગુહ્યતમ છે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે. એટલા માટે એ સંપૂર્ણ છે. પછી અમૃત છે, કે અમૃત એટલે કેવું? કે આપણે જોયું ને કે મૃત્યુ રહિત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધામાંથી મુક્ત થઈ જાય. આગામી શરીર છે આપણું કઈ રીતના નક્કી થાય? તો મૃત્યુ સમયે આપણી ઈચ્છા કઈ છે, કર્મ કયું છે અને દયા ભગવાનની છે એના આધારે. એટલે એના આધારે આપણે આપણી જે ભક્તિ છે એ આપણે કન્ટિન્યુ કરી શકીએ. બરાબર? પછી કૃષ્ણની કૃપાથી આપણે મનુષ્ય તરીકે જીવી રહ્યા છીએ. જો ભગવાનની કૃપા ન હોય તો આપણને મનુષ્ય જન્મ મળે નહીં. ગમે એવા સારા કર્મ કરો, પણ મૃત્યુ સમયની ઈચ્છા અને ભગવાનની કૃપા, દયા, એના કારણે જ આપણને મનુષ્યનો જીવન મળે. ભગવદ્ ગીતામાં શ્લોક આવે છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજેન્તે કલેવરમ તમ તમ વેતિ કોન્તેય સદા તદ ભાવ ભાવિત. કે જે સ્મરણ કરી અને તમે તમારો દેહ ત્યાગ કરશો, એ હું છે તમને એવા યોનિમાં, એવા તમારા ભવિષ્ય તમને હું આપીશ, એવો હું તમને નેક્સ્ટ બર્થ આપીશ, એવો હું તમને ભાવ આપીશ. બરાબર? તો આપણે શું કરવાનું છે? 24 કલાક ભગવાનનું સ્મરણ થાય એટલા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને આ જીવનમાં અને મૃત્યુ પછી પણ હંમેશા આપણે ભગવાનનું સ્મરણ કરતું રહેવું જોઈએ. પછી શું છે? તો ભક્તિમય સેવા દ્વારા ભૌતિક જગતમાં રહેવાના વ્યવહારિક સંકેતો. તો આપણને શું, આપણે આ ભૌતિક જગતમાં પણ આપણને ફાયદો થાય. બરાબર? આધ્યાત્મિક જે આપણું જીવન છે એ તો અપલિફ્ટ થાય જ, બરાબર છે. પણ ભૌતિક જગતમાં પણ ફાયદો થાય. શું ફાયદો થાય? ભય અને તણાવમાંથી મુક્તિ મળે, સુખ અને શાંતિપૂર્ણક આધ્યાત્મિક જીવન મળે, દેવી આશીર્વાદ મળે, મુક્તિ ઓછી મહત્વની બની જાય. બરાબર? પછી મુક્તિ છે એ, કારણ કે આધ્યાત્મિક રસ મુક્તિ જેટલો સારો છે. આધ્યાત્મિક રસ છે એ મુક્તિ કરતા પણ વધારે છે. આપણે વારંવાર બિલ્વમંગલ ઠાકોરના એક્ઝામ્પલ થી સમજીએ છીએ કે બિલ્વમંગલ ઠાકોર છે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મુક્તિ દેવી તો મારા આંગણે ઉભા છે, મને એમ કે છે હું તને ચપટી વગાડી અને મુક્તિ આપી દઉં.
પણ હું એવી બધી જ મુક્તિઓને ઠોકર મારું છું. મારે એ જોતી નથી. ચૈતન્ય મહાપ્રભુ શું કે છે? મમ જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ અહેતુકી. મારે મુક્તિ નથી જોતી, મને હજી જન્મ આપો, હજી જન્મ આપો. પણ દરેક જન્મને શું આપો? ભવતાદ ભક્તિ અહેતુકી ત્વયી. તમારી અહેતુકી ભક્તિ આપો. બરાબર. પછી ઇન્દ્રિય સુખ દ્વારા ઇન્દ્રિયો શુદ્ધ થાય એટલે શુદ્ધાત્મા બની જવાય. હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છે એ ઓટોમેટિક છૂટી જાય. પછી ધીમે ધીમે એક રસમાં સ્થાપિત થાય. કેટલા રસ છે? 5 રસ છે. કયા કયા રસ છે? બોલો ચલો, હેન્ડ રેસ કરો અને આન્સર આપો. હરે કૃષ્ણ. કયા કયા 5 રસ છે? ચલો, ટીક ટીક 1, ટીક ટીક 2. વિમલા હરે માતાજી કૃષ્ણ બોલો. માતાજી. વિમલા હરે વ્રજરાની કૃષ્ણ. માતાજી બોલો. બોલો હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. શાંતરસ, દાસ્યરસ, સાખ્યરસ, વાત્સલ્યરસ અને માધુર્યરસ. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો ધીમે ધીમે આ 5 રસ છે એમાંથી એક રસમાં આપણે સ્થાપિત થઈએ અને પછી શું છે? છેલ્લે ભક્તિ સ્વાભાવિક અને સ્વયં પ્રચારિત બની જાય. અત્યારે આપણે પ્રયત્ન કરવો પડે છે. બરાબર. મંગલા આરતીમાં ઉઠવા માટે 3-4 એલાર્મ મૂકવા પડે છે. માળા કરવા માટે 3-4 વખત મન અને બુદ્ધિ વચ્ચે આમ થાય ને, નથી કરવી આજે, કાલે કરી લેશું, નહીં આજે એકાદશી છે, આ તો 21 કરવી છે, નહીં 16 તો થઈ ગયા, હવે નથી કરવી. થાય ને એવું મન બુદ્ધિ વચ્ચે યુદ્ધ થતું હોય. બરાબર. મારે તો કેટલી વખત થતું હોય, તમારે ખબર નહીં થતું હશે કે નહીં થતું હોય. તો પછી છે એ ભક્તિ સ્વાભાવિક થવા માંડે અને સ્વયં પ્રચારિત થવા માંડે. પછી આપણે એના માટે એફર્ટ ન કરવા પડે. 3:30-4 વાગે એટલે ઓટોમેટિક આપણે જાગી જ જઈએ. બરાબર. પછી જીવન જ્ઞાન અને આનંદથી ભરેલું બની જાય. ભગવાન કે દદામી બુદ્ધિ યોગ, હું તમને બુદ્ધિ યોગ આપું છું, તમે ટેન્શન ન લો. પછી આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સાક્ષાત્કાર ધીમે ધીમે આપણને ખબર પડવા માંડે. જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આપણું સ્વરૂપ શું છે, આપણે શું કરવાનું છે, એ આપણને ખબર પડી જાય. તો આમાંથી કોઈને આ નવ છે એ કોઈ અનુભવ કર્યો હોય, ભય અને તણાવમાંથી મુક્તિ કે કોઈ, તો શેર કરવા માંગતું હોય તો હેન્ડ રેસ કરો અને શેર કરો. તમને આમાંથી કોઈ પણ એક્સપિરિયન્સ થયા હોય તો. જેમ કે મેં કીધું કે મારે તો આવું થતું હોય છે એમ. ફટાફટ હો. ટીક ટીક 1, ટીક ટીક 2. મુક્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. અવાજ આવે છે? હા, આવે છે માતાજી બોલો. હરે કૃષ્ણ. મુક્તિ માતાજી બોલો. કૃષ્ણ બનવું છે ને ભય. હરે કૃષ્ણ. બોલો હા બોલો બોલો. માતાજી. અવાજ આવે છે. હા બોલો ને. ઓકે. ફર્સ્ટ છે ને જે ભય અને તણાવમાંથી મુક્ત, તો એ મને અનુભવ થયો છે કે પહેલા મને છે ને અમુક વસ્તુમાં ભય લાગતો હતો. પણ હવે કેટલાક ઘણા ટાઈમથી એવું થાય છે કે એ વસ્તુ હવે દૂર થઈ ગઈ છે માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. માનસી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. છે ને ફર્સ્ટ અને સેકન્ડ ભય અને તણાવમાંથી મુક્ત તો થાય છે અને સુખ શાંતિપૂર્વક આધ્યાત્મિક એટલે ક્યારેક એવું થાય ને કે આપણે ટેમ્પરરી મતલબ આજુબાજુના લોકો જોડે પહેલા જે વાત કરતા હતા ઓર ફ્રેન્ડ સર્કલ જોડે પહેલા જે ફરવા જતા હતા ને, એ ધીમે ધીમે બહુ જ ઓછું થઈ ગયું. અને હવે એવું થાય છે કે જેમ બને ને એમ ઇસ્કોન માં જઈએ અને ત્યાં જે આપડા ફ્રેન્ડ્સ બન્યા હોય ને એમની જોડે રહીને કીર્તન કરીએ. હરે બોલ. ખૂબ હરે ખૂબ સરસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પહેલું છે ને ભય અને તણાવ મુક્ત. તો હું તો બહુ નાની હતી ને મારા મમ્મી એક્સપાયર થઈ ગયેલા. તો એમને જયારે છેલ્લી ઘડીએ એમને છે ને થોડી તકલીફ પડેલી એમ. એટલે મને એવી બીક રહેતી હતી કે મૃત્યુ આટલું બધું કષ્ટદાયક હશે અને આટલી બધી જીવનમાં તકલીફ પડતી હશે એમ. પણ હવે ધીમે ધીમે મૃત્યુ મારે કેવી રીતે સરળ અને સુખમય બનાવવાનું છે એ મને લેવલ 1, લેવલ 2 અને બધા વૈષ્ણવોના કહેવાય ને કે પરમ આશીર્વાદથી હવે મને મૃત્યુ સામે જજુમવા માટે હવે મને મળી ગયો છે રસ્તો કે હવે મારે કઈ રીતે મૃત્યુને સરળ બનાવવું. અને એક બીજું છે કે ઇન્દ્રિય શુદ્ધ થાય એટલે શુદ્ધાત્મા બને છે. એટલે કે પહેલા કેવું કે આપણે ઓફિસના કામનો એટલો બધો લોડ રહેતો હતો, એટલું બધું ટેન્શન રહેતું કે એનામાં ને એનામાં જ આપણી ઇન્દ્રિયોને આપણે પરોવી રાખતા હતા. પણ હવે એનાથી દૂર કરીને કેવું કે એનાથી બી એક રસ્તો છે કે આપણે ભગવદ ગીતાનું વાંચન કરીએ છીએ, સવારે ઉઠીને મંગળા આરતી કરીએ છીએ, નામ જપ કરીએ છીએ. એટલે આખો દિવસ કેવો સવારથી ઉઠીને સાંજ સુધી આપણે ખાલી ભગવાનના કાર્યોમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. હરે કૃષ્ણ માતાજી.
હરે કૃષ્ણ. વિમલા વ્રજરાવની માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે ભય અને તણાવમાં એ હોય કે આપણને હજુ એટલે ઇન્દ્રિય શુદ્ધ નથી થઈ, એટલા મોટા ભક્ત બી નથી થયા, પણ પેલું કે ને થોડાક અંશે આપણે એવું ખબર પડી ગઈ છે કે હવે અલ્ટિમેટ આપણને મૃત્યુ આવે તો શું કરવાનું છે. તો એવો ભય નથી કે છેલ્લી ઘડીએ મને કોણ સાચવશે, કોણ જોશે, એવું નથી થતું. પછી જે આપણે ઇન્દ્રિય શુદ્ધ છે, તો એમાં પહેલા કેવું કે આપણે હોટલોનું જમતા તો એમાં ટેસ્ટ આવતો, અત્યારે પ્રસાદ લઈએ છે તો એમાં પણ એવો જ ટેસ્ટ આવે છે. તો એ ઇન્દ્રિય આપણી શુદ્ધ થાય છે કે ભગવાનનો પ્રસાદ લઈ લઈને આપણે ઇન્દ્રિયો પાછળ એવી રીતે નથી ભાગતા કે આજે બહારનું ખાઈ લઈએ ને આમ કરી લઈએ. ટીવી જોવામાં આપણે પહેલા મૂવીઝ જોતા, સિરિયલ્સ જોતા, પણ એની જગ્યાએ હવે ઊંધું થઈ ગયું છે કે આપણે ભગવાનના કીર્તન કરીએ છીએ અને એની લીલાઓ સાંભળીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ, હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકોએ શેરિંગ કર્યું. હજી એક હેન્ડ રેસ છે? ઓકે, નથી. ચલો તો આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો શરૂઆતમાં જીવાત્મા છે, આપણે આ ડિસ્કશન કરી લીધી કે પેલા બદ્ધ જીવાત્મા છે ખાલી પરિવારને પ્રેમ કરતો હોય, પછી ધીમે ધીમે સ્તર વધે તો એ દેશને પ્રેમ કરે, માનવ સમાજને પ્રેમ કરે, અને જ્યારે કૃષ્ણને પ્રેમ કરવા માંડશે ત્યારે આખું જે જગત છે, આખું યુનિવર્સ છે, એ બધા જ ને એ પ્રેમ કરવા માંડશે. એટલે એ વ્યાપ્ત છે એ ધીમે ધીમે વધશે. હવે 5 જુદા જુદા રસમાં મૂળ પ્રેમને ઉત્તેજિત કરે. તો આપણામાંના આપણે જે એ આપણી જીવ છે ને, એની એવી ખાસિયત છે, એવી ક્વોલિટી છે કે એ કોઈને તો પ્રેમ કરે જ છે. સામાન્ય વૃત્તિ એવી છે, બરાબર. મમ્મીને, પપ્પાને, ભાઈને, બેનને, મિત્રને, લવરને, પત્નીને, બરાબર. કોઈને નહીં તો ઓલા પેટ રાખેલા હોય નાના નાના એને પ્રેમ કરશે. પણ પ્રેમ કરવાની એની વૃત્તિ બાય બર્થ, બાય ડિફોલ્ટ એનામાં છે જ તે, બરાબર. તો જ્યાં સુધી આપણે આપણા પરમ પ્રિય ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ નહીં કરીએ ને, ત્યાં સુધી આ પ્રેમાવૃત્તિ છે ને એ અપૂર્ણ રહેલી છે. ત્યાં સુધી એ પ્રેમ છે એ સાચો પ્રેમ નથી. આપણને એમ થાય કે આ સાચો પ્રેમ છે આ જગતમાં, પણ નહીં. આ જગતમાં જે કોઈ પ્રેમ છે ને એ સ્વાર્થ છે, બરાબર. ગમે એનો. આપણે માતા પિતા આપણને પ્રેમ કરે છે તો એમને એક સ્વાર્થ હોય કે જ્યારે અમે ઘરડા થશું ને ત્યારે આ જ બાળકો છે અમારે બુઢાપાની લાકડી બનશે, બરાબર. કુટુંબ છે, સમાજ છે, સમુદાય છે, બધાને કઈક લાલચ રહેલી છે. અને બધી જ જગ્યાએ આ ભૌતિક જગત છે એમાં બધા સંબંધોમાં સ્વાર્થ રહેલો છે. પતિ પત્ની હોય તો એમાં સ્વાર્થ રહેલો છે, લવર હોય, પ્રેમિકા પ્રેમી, તો એમાં સ્વાર્થ રહેલો છે, ભાઈ બહેન છે તો એમાં સ્વાર્થ રહેલો છે, બરાબર. બધી જ જગ્યાએ કઈક ને કઈક સ્વાર્થ રહેલો છે. પણ નિસ્વાર્થ પ્રેમ ક્યાં રહેલો છે? જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરશું અને ભગવાનના ધામમાં જશું ને ત્યારે અહીંયા જે પ્રેમ આપણે ભગવાનને કરશું, કે ભગવાન આપણને પ્રેમ કરશે ને, એ નિસ્વાર્થ પ્રેમ ત્યાં આપણને મળશે. ત્યાં સિવાય ક્યાંય આપણને એ પ્રેમ મળશે નહીં. તમામ જીવોને સંપૂર્ણ રીતે પ્રેમ કરવાનું વિજ્ઞાન. તો તમામ જીવોને કેમ આપણે પ્રેમ કરી શકીશું? તો જો આપણે એવું માનીએ કે બધા છે એ કૃષ્ણના બાળકો છે અને બધાના પિતા કૃષ્ણ છે. ભગવાન અધ્યાય 12 કહે છે ને કે અહમ બીજ પદ પિતા, ભક્તના ગુણ આપણને કહે છે. તો એમાં ભગવાન એક ગુણ કહે છે કે બધા જ પ્રત્યે સમભાવ રાખવો, બરાબર. તો એવો ભક્ત છે એ મને ખૂબ જ પ્રિય છે. તો આપણે છે એ એવું વિચારી અને બધા જ જીવો પ્રત્યે આપણે પ્રેમ ભાવ રાખવો જોઈએ. એવું નહીં કે માત્ર હ્યુમન બીઈંગ પ્રત્યે નહીં, કીડા મકોડા, એનિમલ, રેપ્ટાઇલ જે કોઈ પણ છે એ બધા જ પ્રત્યે આપણે પ્રેમ ભાવ રાખવો જોઈએ. અને ત્યારે જ આપણે ભગવાનના સાચા અર્થમાં ભગવાનને પ્રેમ કરી શકશું. કેમ કે ભગવાન ક્યારે એવો પક્ષપાત નથી કરતા કે હું તો માણસને વધારે પ્રેમ કરીશ, કે એમને હું હવા પાણી વધારે આપીશ અને કીડી મકોડાને નહીં વધારે આપીશ, બરાબર. તો એક છોડને આપણે પાણી પીવડાવીએ તો એ છે એ આપણે પાંદડે પાણી પીવડાવવાની જરૂર ન પડે. આપણે વારંવાર એક્ઝામ્પલ લઈએ અને પેટને જમાડીએ તો હાથને પગને એવી રીતના અલગ અલગ જમાડવાની જરૂર પડતી નથી. તો એમ આપણે કૃષ્ણને પ્રેમ કરશું ને તો ઓટોમેટિક આ બધી જ જે છે 84 લાખ યોનિઓ એ બધાને આપણે પ્રેમ કરવા માંડશું, બરાબર. અને કૃષ્ણને ભૂલી જવું એ સ્વયંને ભૂલી જવા જેવું. એટલે માત્ર હંમેશા આપણે યાદ રાખવાનું મેઇન સિદ્ધાંત શું છે કે હંમેશા કૃષ્ણને યાદ રાખવાના અને ક્યારેય કૃષ્ણને ભૂલવાનું નહીં. સતતમ સ્મરતવ્ય વિષ્ણુ,
પછી શું છે ન જાતું ચિત, એક સરસ મજાનું છે કે હંમેશા કૃષ્ણને યાદ રાખવાના અને ક્યારેય એમનું વિસ્મરણ થવું જોઈએ નહીં, મેઇન સિદ્ધાંત આ છે. પછી સ્વયં અનુભૂતિ અને કૃષ્ણ સાક્ષાત્કાર આપણા હાથમાં છે. આપણે સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર એટલે શું કે આત્માનું ઓરિજિનલ સ્વરૂપ શું છે, આપણે છે ને આત્માને જાણવું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, કોણ આપણે છીએ, આપણે શું કરવું જોઈએ, ભગવાન કોણ છે અને ભક્તિ કઈ રીતના કરવી જોઈએ. તો એ બધું જ છે એ આપણે જાણવું જોઈએ. પછી આચરણ કરનારા ભક્તોના ભક્તિમય જીવનનું સંવર્ધન કરો. તો આપણે ગુરુ મહારાજના આશ્રયમાં રહી અને પૂર્વવર્તી આચાર્યનું અનુસરણ કરવું જોઈએ, એનું સંવર્ધન કરવું જોઈએ. તો આચાર્ય એટલે કોણ? તો કે જે આચરણ દ્વારા શિક્ષા આપે. એક વખત પ્રભુપાદના એક શિષ્ય હતા, એને એવી કન્ટ્રીમાં પ્રભુપાદ એમને મોકલે છે કે જ્યાં એની લેંગ્વેજ છે, લોકલ લેંગ્વેજ, એ આ એમના શિષ્યને આવડતી નથી હોતી. તો એ કહે છે કે પ્રભુપાદ, હું ત્યાં પ્રીચિંગ કઈ રીતના કરી શકીશ, મને લોકલ લેંગ્વેજ તો આવડતી નથી. તો પ્રભુપાદ કે તમારે એ ટેન્શન લેવાનું જરૂર નથી, તમારું આચરણ એવું છે ને કે એ જોઈને લોકો તમારી તરફ વળશે. તમારે એ લેંગ્વેજ નહીં શીખો ને તો તમને જે લેંગ્વેજ આવડે છે ઇંગ્લિશ, એ લેંગ્વેજ એ લોકો શીખવા માટે પ્રયત્ન કરશે. બરાબર. સેમ આપણે જોઈએ ને તો આપણા ગુરુ મહારાજને ઇંગ્લિશ આવડતું હતું, પણ જયારે એ બંગાળમાં આવ્યા ને તો પ્રભુપાદે કીધેલું કે અહીંયા માયાપુરમાં મારે TOVP, ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ બનાવવું છે અને એનું મેઇન કાર્યભાર છે એ પરમ પૂજ્ય જયપતાકા મહારાજને આપેલું. તો જયપતાકા મહારાજ જે ચૈતન્ય ચરિતામૃત એમને વ્યવસ્થિત રીતના સમજાય, બેંગોલીમાં લખેલું છે, એટલા માટે એ બંગાળી ભાષા શીખે છે. વિચાર તો કરો તમે કે એક ફોરેન બોર્ન બોડી છે એ બેંગોલી શીખે છે. આપણને પણ બેંગોલી એટલી નથી સમજણ પડતી, બરાબર. અમુક ભજન હોય તો આપણે એનો અનુવાદ વાંચવા પડે છે કે શું એમાં કહેવા માંગે છે. એ માણસ, એ ગુરુ મહારાજ એ બેંગોલી ભાષા શીખે છે અને અત્યારે હાલના સમયમાં પણ બંગાળી ભાષામાં ગુરુ મહારાજ લેક્ચર આપે છે. બરાબર. તો એ આચરણના કારણે એ મિયાપુર હતું ને એ આજે માયાપુર બની ગયું. તમને ખબર છે એ જમીન છે એ મુસ્લિમોએ પચાવી પાડી હતી. તો જયારે ગુરુ મહારાજ પ્રસાદમાં વિતરણ કરતા હોય ને તો એ ક્યારેય એવો પક્ષપાત ન કરે કે નહીં આ હું હિન્દુને નહીં આપું, હું હિન્દુને જ આપીશ, હું મુસ્લિમને નહીં આપું, આ લોકો તો આવા છે, નહીં, બધાને આપે. બરાબર. ત્યારે એ મુસ્લિમ લોકો છે એને પણ જયપતાકા મહારાજ પ્રત્યે રિસ્પેક્ટ થઈ, એના મનમાં પણ એમનું શું કહેવાય ભક્તિ જાગૃત થઈ, પ્રસાદ ખાઈ ખાઈને, અને એ કેટલાક લોકો કન્વર્ટ થયા અને એમને વૈષ્ણવ દીક્ષા પણ લીધી મહારાજ પાસેથી. બરાબર. અત્યારે એ મોસ્ટ ઓફ જે માયાપુરની પોપ્યુલેશન છે ને એ બધા જ, ઇવન પશ્ચિમ બંગાળની મોસ્ટ ઓફ પોપ્યુલેશન છે એ મહારાજના ડિસાઇપલ છે. પછી સમય આવે ધીમે ધીમે પછી બીજી બધી લોકો હોય એનો પણ પોપ્યુલેશન વધે, પણ એ સમયે ગુરુ મહારાજ છે એક ગામમાં ઉતારો હોય ને ગુરુ મહારાજનો તો એ આખા ગામને દીક્ષા આપી દે એક ભેગી. 500, 600, 800, 1000, 1200, 2000 જેટલી પણ વસ્તી હોય ને આખું ગામ ગુરુ મહારાજના ડિસાઇપલ. તો એ રીતના આચરણ કરીએ ને તો પણ ભક્તિમય જીવનનું સંરક્ષણ થઈ જાય. જે ભક્તો છે, આચાર્યો છે, એના પગ ઉપર, એના પદ ચિહ્નો ઉપર ચાલતા ચાલતા. પછી મૂળભૂત સિદ્ધાંત શું છે કે ભગવાનનું સતત સ્મરણ કરવાનું, ક્યારેય પણ ભગવાનને ભૂલવાના નહીં. તો અહીંયા આપણી આમુખ છે એ પૂરું થાય છે. હવે આપણે પરિચય તરફ આગળ વધીએ. તો અહીં આપણે આ ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુ છે એનો પરિચય જોઈ લીધો. પરિચયમાં આગળ વધીએ છીએ, આમુખ જોઈ લીધું. તો એમાં પરિચયમાં 3 મુખ્ય વાત છે. એક મંગલાચરણ, એક અનુક્રમણિકા અને શુદ્ધ ભક્તિ સેવાની વ્યાખ્યા. બરાબર. તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ ગ્રંથ ચાલુ થાય તો એની શરૂઆત મંગલાચરણથી થાય. તો મંગલાચરણ છે એ 3 પ્રકારનું મંગલાચરણ હોય છે. એક વસ્તુ નિર્દેશ, એક નમસ્કાર અને એક આશીર્વાદ પરિચય. તો વસ્તુ નિર્દેશમાં શું હોય કે આ પુસ્તકમાં તેનું વર્ણન આવશે. આ પુસ્તક છે એ કઈ બારાનું પુસ્તક છે, આમાં તેના વિશે ચર્ચા કરવામાં આવેલી છે, એવું એક મંગલાચરણ હોય. બીજું મંગલાચરણ નમસ્કાર હોય કે જે ગુરુ છે, જે ભગવાન છે, જે વૈષ્ણવો છે એને નમસ્કાર
અર્પણ કરતા હોય. અને ત્રીજું મંગલાચરણ છે એ આશીર્વાદ, જે ગુરુ છે એના આશીર્વાદ હોય, અથવા તો એ છે બીજા બધાને આશીર્વાદ આપે છે એ રીતના. તો અહીંયા મંગલાચરણ છે એ કેવું છે? નમસ્કાર વાળું મંગલાચરણ છે, અને વસ્તુ નિર્દેશ પણ એમાં આપેલો છે. છે એ નમસ્કારમાં ગુરુ વંદના અને વૈષ્ણવ વંદના એ બે પ્રકારે નમસ્કાર પણ હોય છે. તો અહીંયા મંગલાચરણ છે એ આપણે વાત કરી એવી રીતના 6 ફકરામાં વહેંચાયેલું છે. અને એમાં શું છે? તો અખિલ રસ અમૃત મૂર્તિ પ્રશુમર રુચિ તારકા પાલિ કલિત શ્યામા લલિતો રાધા પ્રેયાન વિધુર્જ યતિ. બરાબર, એ 4 પહેલો પેરેગ્રાફ મંગલાચરણનો એવી રીતના છે, પહેલો શ્લોક મંગલાચરણનો એવી રીતના છે. તો અહીંયા ભગવાનને શું કીધું છે? અખિલ રસામૃત મૂર્તિ. ભગવાન કેવા છે? અખિલ રસ. અખિલ રસ એટલે બધા જ રસ. બરાબર, 12 જે મુખ્ય રસ છે અને ગુણ રસ છે, એ બધા જ રસ છે એ ભગવાનમાંથી આવે છે. પછી અખિલ રસ મૃત મૂર્તિ. ભગવાન છે એ અમૃતની મૂર્તિ છે, પરમ આનંદ અને શાશ્વત મૂર્તિ છે. પછી અહીંયા આગળનું જે છે એમાં કલિત શ્યામા લલિતો 3 પ્રકારની ગોપીઓના સ્તરનું વર્ણન કરેલું છે. એક સ્તર છે કનિષ્ઠ, પછી મધ્ય અને ઉત્તમ. તો કનિષ્ઠ છે ને એને કૃષ્ણ નિયંત્રણ કરે છે. બરાબર, પછી મધ્યમ છે એ કૃષ્ણની સમકક્ષ છે, અને ઉત્તમ છે જે રાધા રાણી એ કૃષ્ણને નિયંત્રિત કરે છે. બરાબર, તો અહીંયા 3 પ્રકારની ગોપીઓનું સ્તરનું વર્ણન કરેલું છે. અને ભગવાનને અહીંયા રસિક રાજ અથવા રસરાજ કૃષ્ણ, રસિક શેખર કીધા છે, કે બધા જ રસ છે એ ભગવાનમાંથી આવે છે. એટલે અહીંયા ભગવાન જેના વિષય ગ્રંથ છે એનું વર્ણન કરેલું છે, અને જે આરાધ્ય છે ભગવાન છે એને નમસ્કાર કરેલા છે. ચલો, ગૌણ રસ કેટલા છે કોણ કહેશે? મુખ્ય રસ તો આપણે જોઈ લીધા, પણ ગૌણ રસની વાત કરીને તો ગૌણ રસ કેટલા છે? હેન્ડ રેઝ કરો. ચલો, હરે કૃષ્ણ. ટિક ટિક 1, ટિક ટિક 2, ટિક ટિક 3, 1 2 3 4, જેટલા નામ આવડે એટલા બોલો. ચલો, 7 રસ હરે છે. કૃષ્ણ. કોણ બોલે છે? પેલા હેન્ડ રેઝ કરો અને પછી બોલો. હરે કૃષ્ણ માતાજી. કૃપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. 7 રસ છે. એમાં બીભત્સ, રૌદ્ર, કારુણ્ય, પછી 3 અત્યારે યાદ છે, બીજા યાદ કઈ વાંધો કરું. નહીં. વિશાલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એક હાસ્ય, કારુણ્ય, ભયાનક, વીર, રૌદ્ર, અદ્ભુત અને બીભત્સ. હરે બોલ, થઈ ગયું. હરે કૃષ્ણ. પૂર્વી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હાસ્યરસ, કારુણ્ય, ભયાનક, વીર, રૌદ્ર, અદ્ભુત અને બીભત્સ. સરસ. ચલો, હરી બોલ. વિમલા માતાજી તમને નથી પૂછતા, પછી નેક્સ્ટ ક્યાંય કોઈ તમારી પાસે આવું છું હું. તો આ ગૌણ રસ છે, બરાબર, અને મુખ્ય રસ. કુલ ટોટલ 12 રસ છે. 1 કલાક થઈ ગઈ છે. તમારે લોકોને બ્રેક ની જરૂર છે તો આપણે 5 મિનિટ બ્રેક રાખીએ. શું કયો છો બધા? ના માતાજી, હરે લઈ લો. કૃષ્ણ. ચાલુ રાખો માતાજી. એને જવું હોય તો 5 મિનિટ આપણે કીર્તન કરીએ, અને તમે લોકો ત્યાં સુધીમાં ફ્રેશ થઈ જાઓ. બરાબર, કોણ કરશે કીર્તન? હિરણમય કેશવી માતાજી, હરે કૃષ્ણ. તમે કીર્તન કરશો? હા માતાજી, કરું. હા, 2 ચાલો, મિનિટ 5 છે ને? મિનિટનો. હા, 5:53 થઈ છે. 5:56, 57 સુધી કરીએ. બરાબર. હા, જય રાધા માધવ હા કરું છું માતાજી. હા, ચાલશે ચાલશે. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપી જન ગિરવરધારી, જય ગોપી જન ગિરવરધારી, યશોદાનંદન વ્રજ જન રંજન,
यशोदानन्दन व्रजजनरञ्जन यमुनातीरा वनचारी यमुनातीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 હરે कृष्ण કૃષ્ણ. हरे कृष्ण माताजी હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ કીર્તન કર્યું. ચલો આપણે પાછા ભણીએ, સમજીએ, શીખીએ. તો અહીંયા એક ભક્તો ના મગરના ઉદાહરણ દ્વારા ભક્ત છે એને કમ્પેરિઝન કરેલી છે કે ભક્ત છે એ કેવા હોય તો મગર જેવા હોય કે નાની નાની માછલીઓ હોય ને એ નદીમાં ઉપર તરતી હોય, પણ જયારે મોટી મગર મીન્સ શાર્ક માછલી હોય ને, મકર મોટી માછલી હોય તો એ છે એ ઊંડાણમાં જે સમુદ્ર છે એમાં તરતી હોય છે. અને એ કેવી હોય છે તો એવી રીતના ભક્ત છે એ પણ કૃષ્ણ ભક્તિના ઊંડા સાગરમાં તરતા હોય છે. બરાબર. અને મુક્તિની નદી હોય એને એ નકારી દે છે. નદીમાં મોટી બધી માછલી ન હોય, નદીમાં નાની નાની માછલી જ હોય. અને જ્યારે જન્મ મૃત્યુ રૂપી ગોતાખોર છે એના ચંગુરમાં એ ક્યારે પણ પકડાતા નથી. બરાબર. અને
નાની નાની માછલી છે એમાં ફસાઈ જાય, પણ મોટી માછલી ક્યારેય ફસાતી નથી અને જન્મ મૃત્યુના ચક્રમાંથી. એવી રીતના અહીંયા ભક્ત છે એને પ્રભુપાદજી છે, રૂપ ગોસ્વામી છે, એ શાર્ક સાથે કરે છે, મોટી માછલી સાથે એને ઉદાહરણ દ્વારા સમજાવે છે. તો એક ભક્ત કેવો હોવો જોઈએ? તો પૂર્ણતાના સાગરમાં એ હોવો જોઈએ, પૂર્ણતા, ભક્તિમાં એની પૂર્ણતા હોવી જોઈએ. પછી મુક્તિની નદી છે એને નકારતો હોવો જોઈએ, એને મુક્તિ જોઈતી હોવી જોઈએ નહીં. પછી જન્મ મૃત્યુ રૂપી જે મચ્છવારો હોય એને ક્યારેય પણ પકડી શકે નહીં. બરાબર, તો આવો એક ભક્ત છે એ હોવો જોઈએ. અહીંયા આ એનાલોજી ઉપરથી એ આપણે શીખવાનું છે. અને પ્રચારક એક કેવો હોવો જોઈએ? તો એ છે એ પોતાને મહાન નો સમજવો જોઈએ. નહીં, હું તો મહાન પ્રચારક છું, મારા જેવો પ્રચાર તો કોઈ કરી જ ન શકે, એવું ન હોવું જોઈએ. પછી પૂર્વના આચાર્યોને એ જે જ્ઞાન આપ્યું છે એ એઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ કરે, એમાં પોતાના રીતે મીઠું મરચું એડ કરે નહીં. એઝ ઇટ ઇઝ, એટલા માટે જ આપણી ભગવદ્ ગીતાનું નામ શું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. બરાબર, તો એઝ ઇટ ઇઝ એ છે એ પ્રસ્તુત કરે. પછી માનવતાની લાભ માટે કાર્ય કરે, બધા માટે, એવું નહીં કે આના માટે આના માટે આના માટે, બધા જ માણસોના લાભ માટે એ કાર્ય કરતો હોવો જોઈએ. તો એવો એક પ્રચારક હોવો જોઈએ, એવો એક ભક્ત હોવો જોઈએ. પછી પ્રચારક છે એની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ? કે એ એમ વિચારે કે હું તો બહુ મોટો પ્રચારક છું, હું જ શ્રેષ્ઠ છું, મારાથી સારો પ્રચાર તો કોઈ કરી જ ન શકે. બરાબર, તો એવું એના મનમાં ક્યારેય આવવું ન જોઈએ. કેટલી વખત એવું થાય કે કોઈ પણ પ્રકારની તૈયારી ન કરી હોય ને એમ કહી દે કે આ વખતે તમારે પ્રવચન લેવાનું છે, તો એ આચાર્યના આશીર્વાદ સમજી અને આચાર્ય પાસેથી જે કંઈ પણ શીખ્યું છે એ આપણે પ્રચારકે પ્રસ્તુત કરવાનું. પછી પૂર્વવર્તી આચાર્યના નિમિત્ત માત્ર આપણે સમજવાનું કે હું જે કંઈ બોલું છું, હું જે કંઈ જ્ઞાન આપું છું, કે મારા દ્વારા સામેના લોકોને જે કંઈ પણ સમજાય છે એ છે એ પૂર્વવર્તી આચાર્યોએ આપ્યું છે, એમના આશીર્વાદ છે, અને હું તો માત્ર એનો નિમિત્ત છું, અને માનવતાના લાભ માટે એને કાર્ય કરતા હોવા જોઈએ. તો આવો એક પ્રચારક હોવો જોઈએ. હવે આપણે મંગળાચરણ જોઈ લીધું, હવે એમાંથી અનુક્રમણિકા તરફ આગળ વધીએ. તો ભક્તિ રસામૃત સિંધુ છે એના 4 વિભાગો છે, પૂર્વ વિભાગ, દક્ષિણ વિભાગ, પશ્ચિમ વિભાગ અને ઉત્તર વિભાગ. બરાબર, આપણને એમ થાય આવું કેમ? એક પેલા તમે આમ સર્કલ બનાવો, બરાબર, ગોળ તમારી નોટબુકમાં, પછી એમાં આમ 4 એક્સિસ બનાવો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી તમે આમ ક્લોકવાઇઝ જશો ને તો પૂર્વ પછી દક્ષિણ આવશે, પછી પશ્ચિમ આવશે અને પછી ઉત્તર આવશે. બરાબર, એટલા માટે આપણે આપણને થાય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ નહીં, એ બોલવામાં સારું લાગે છે, પણ પૂર્વની સામે પશ્ચિમ આવે છે, વચ્ચે એક દિશા રહી ગઈ, તમે એન્ટી ક્લોકવાઇઝ જાવ તો. બરાબર, તમને સમજણ પડે છે? એક સર્કલ છે, બરાબર, એમાં આપણે 4 લાઈનો કરીએ, ચોકડી કરીએ, એક સર્કલને 4 સરખા ભાગમાં આવી રીતના ડિવાઈડ કરી દઈએ. બરાબર, તો આ પૂર્વ અને પશ્ચિમ, તો આ આડી રહી દક્ષિણ અને ઉત્તર, તો પૂર્વ પછી દક્ષિણ આવે, પછી અહીંયા પશ્ચિમ આવે અને પછી ઉત્તર આવે. બરાબર, તમે એક વખત રફમાં દોરજો, અને નો સમજાય ને તો નેક્સ્ટ ક્લાસ હોય ત્યારે મને પૂછજો. બરાબર, તો પેલા પૂર્વ ભાગ આવશે, પછી દક્ષિણ આવશે, પછી પશ્ચિમ આવશે અને છેલ્લે ઉત્તર આવશે. તો પૂર્વ ભાગ છે એ આપણે આ અત્યારે જોવાના છીએ, અને એ પૂર્વ ભાગમાં પણ આપણે 1 થી 19 અધ્યાય એટલું જ આપણે જોવાના છીએ. હવે એમાં ભક્તિ રસામૃત સિંધુ છે એમાં 4 વિભાગ છે, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. બરાબર, જે સિંધુ હોય તો આપણે એની 4 દિશામાં આખો મહાસાગર હોય ડિવાઈડ કરીએ ને, પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, ઉત્તર, દક્ષિણ, એવી રીતના. પછી સિંધુ હોય સાગર, તો એમાં આમ લહેર આવતી હોય ને, વેવ્સ, શું કહેવાય, મોજા. બરાબર, તો એના એક એક અધ્યાય છે, એક એક પોર્શન છે, ભાગ છે, અધ્યાય ને ભાગ, તો એને શું કહેવાય? લહેરી કહેવાય. બરાબર, અને છેલ્લે જે શ્લોક છે એનો નંબર, તો એમાં એવી રીતના હોય 1.1.11. તો એને આપણે કઈ રીતના સમજવાનું? 1 એટલે પૂર્વ, પછી 1 એટલે પહેલી લહેરી, પછી 11 એટલે 11 નંબરનો શ્લોક. બરાબર, પછી એમ હોય 1.3.20, તો 1 શું છે? પહેલી લહેરી, પહેલો ભાગ. કયો ભાગ છે? પૂર્વ પહેલો. બરાબર, પછી બીજું શું છે? 1.3, તો 3 નંબર શું આવશે? લહેરી. બરાબર, તો 3 નંબરની લહેરી, અને અધ્યાય શ્લોક નંબર 20. બરાબર, એવી રીતના અધ્યાય આપણે કહીને તો અહીંયા એને લહેરી કીધું છે.
બરાબર. તો 1.1.11 તો આપણને ખબર પડી જાય કે 1 નંબરનું પૂર્વ વિભાગ, પહેલો અધ્યાય, પહેલી લહેરી અને 11 નંબરનો શ્લોક. બરાબર. તો એ રીતના આપણે અહીંયા સમજવાનું છે. જ્યારે આપણે સમુદ્રમાં હોકાયંત્રથી જોઈએ તો આપણને ખબર પડે ને કે આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, ઉત્તર, દક્ષિણ, એવી રીતના. તો અહીંયા પણ એવી રીતના અલગ અલગ ભાગ આપેલા છે. તો અહીંયા આપણે સામાન્ય ભક્તિ પરિચય, ભક્તિ રસામૃત સિંધુ પૂર્વ વિભાગ છે, એમાં કેટલું આપેલું છે? સામાન્ય ભક્તિ પરિચય, મંગલાચરણ, ગુરુ વંદના, વૈષ્ણવ વંદના અને ગ્રંથ વિભાગ. તો 1 થી 19 અધ્યાય એની ઝાંખી આપણે જોઈએ તો પહેલી લહેર છે એમાં પ્રસ્તાવના અને અધ્યાય 1 આવશે. એમાં સામાન્ય ભક્તિનું વર્ણન કરવામાં આવેલું છે. પછી 2 થી 16 અધ્યાય છે એમાં સાધના ભક્તિ, એને બીજી લહેર કહેવાય. પછી 17 થી 18 અધ્યાય છે એને ભાવ ભક્તિ કહેવાય, એને ત્રીજી લહેર. અને 19મો અધ્યાય છે એમાં પ્રેમ ભક્તિ, એને ભગવાનનો શુદ્ધ પ્રેમ, એને ચોથી લહેર કહેવાય. તો આ 4 વિષયો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો હવે એમાં આપણે જોઈએ તો પેલા છે શુદ્ધ ભક્તિની પરિભાષા. આપણે કહીને કે એક ગ્રંથ હોય ને તો એક એનું પરિભાષા સૂત્ર હોય. ભગવદ્ ગીતાનું પરિભાષા સૂત્ર શું છે? બોલો ચલો ફટાફટ. હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો. ભગવદ્ ગીતાનું પરિભાષા સૂત્ર કૃપાલી માતાજી બોલો. સર્વધર્માન પરિત્યજ્ય એક શરણમ વ્રજહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરે બોલ, ખૂબ સરસ. અને હવે શ્રીમદ ભાગવતમનું પરિભાષા સૂત્ર કયું છે? બોલો ચલો ફટાફટ. ચલો ચલો ચલો, હેન્ડ રેઝ કરો. ભક્તિ વૈભવ વાળા પાર્ટિસિપેટ ક્યાં ગયા? હરે કૃષ્ણ, આવી જાવ. ઈશ્વર પરમ સચ્ચિદાનંદ છે ને? ના, એ તો બ્રહ્મ સંહિતાનો શ્લોક છે પ્રભુ. આપણે શ્રીમદ ભાગવતમની વાત કરીએ છીએ. એનું પરિભાષા સૂત્ર કયું છે? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હે ને? બોલો ચલો, હવે તો શ્લોક બોલો. હવે આટલું તો કહી દીધું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રાદિ વ્યાકુલમ લોકમ મુદયંતી યુગે યુગે. બરાબર. તો આ ગ્રંથ છે એનું પરિભાષા સૂત્ર શું છે? અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ અનાવૃતમ અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ વૃત્તમાં. તો પ્રથમ કક્ષાની પ્રેમ ભક્તિનો જ્યારે વિકાસ થાય છે ત્યારે ભક્ત છે એ સર્વ ભૌતિક લાલસાઓથી રહિત બને છે. અન્યાભિલાષિતા શૂન્યમ, કોઈ પણ પ્રકારની અભિલાષા એને રહેતી નથી. પછી બીજું શું થાય? જ્ઞાન કર્માદ અનાવૃતમ, જ્ઞાન કર્મ આદિનું જે આવરણ છે એ અનાવૃત થઈ જાય. તો કયું જ્ઞાન? તો અદ્વૈતવાદીઓનું જ્ઞાન. કયું કર્મ? તો સકામ કર્મ. અને એ છે એ અનાવૃતમ, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રહેતી. એનું જે આવરણ ચડેલું છે એ આવરણ છે એ દૂર થઈ જાય. આપણે કહીએ ને અનાવરણ કયું, તેવી રીતના અનાવૃતમ, આવરણ છે એ દૂર થઈ જાય. પછી અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ વૃત્તમાં. અનુકૂલ્યેન કૃષ્ણાનું, કૃષ્ણની ઈચ્છા અનુસાર, કૃષ્ણને અનુકૂળ ભાવમાં, કૃષ્ણને અનુકૂળ આવે તે રીતે માત્ર કૃષ્ણની જ સેવા કરવામાં આવે. બરાબર. અનુશીલનમ કરવામાં આવે તો એને શું કહેવાય? ઉત્તમ ભક્તિ, ભક્તિ ઉત્તમા. એને અનુકૂળ ભક્તિ, ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા શુદ્ધ ભક્તિની વ્યાખ્યા કરવામાં આવેલી છે. શુદ્ધ ભક્તિ શું છે એ આપણને અહીંયા જણાવેલું છે. તો શુદ્ધ ભક્તિનું સ્વરૂપ લક્ષણ શું છે? કૃષ્ણનું અનુશીલન. બરાબર. ખેડાણ, કૃષ્ણના આનંદ માટે આચાર્યોને અનુસરે છે. અનુકૂલ્ય ન, અનુકૂળ હોય એવી. બરાબર. સ્વરૂપ લક્ષણ એનું છે. એટલે સ્વરૂપ લક્ષણ એટલે શું? કે મેઇન આપણે કહીએ ને કે જે પ્રાઇમરી શું છે? તો પ્રાઇમરી અનુકૂલ્ય કૃષ્ણનું. બરાબર. કૃષ્ણને અનુકૂળ શું છે? ભાવ આપણો કેવો હોવો જોઈએ એ એનું સ્વરૂપ લક્ષણ છે, પ્રાઇમરી. બરાબર. જેમ કે એક અગ્નિ હોય તો એ અગ્નિ કેવો હોય? કે એ અગ્નિ પીળા કલરની ફ્લેમ હોય, ઉષ્મા હોય, તેજ હોય. બરાબર. તો એ એનું સ્વરૂપ લક્ષણ થઈ ગયું, પ્રાઇમરી.
બરાબર. પછી તટસ્થ લક્ષણ એટલે શું છે? તો કે સેકન્ડરી, કે એનાથી આપણે રસોઈ પણ બનાવી શકીએ, એનાથી પાણી ગરમ પણ કરી શકીએ, એનાથી તાપણું પણ કરી શકીએ, બરાબર. તો એ તટસ્થ લક્ષણ થઈ ગયું. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ અનાવૃતમ. તો આ છે એનું તટસ્થ લક્ષણ. તો શું છે? ભુક્તિ, અહીંયા એક શ્લોક આપેલો છે. ભુક્તિ મુક્તિ સ્પૃહા યાવત પિશાચી હૃદિ વર્તતે તાવદ ભક્તિ સુખ ત્યાલ કથમ અભ્યુદયો ભવેત. તો આ શ્લોક છે એની સાથે જોડાયેલી એક સ્ટોરી છે. કોઈને ખબર છે? ચલો ફટાફટ ખબર હોય તો બોલી દો, હેન્ડ રેઝ કરો. ચલો આપણે 5 કાઉન્ટ કરશું. ટિક ટિક 1, ટિક ટિક 2, ટિક ટિક 3, ટિક ટિક 4, ટિક ટિક 5. ટાઈમ અપ. તો એક વખત વલ્લભાચાર્ય છે એ રૂપ ગોસ્વામીને ત્યાં જાય છે એમને મળવા માટે. અને રૂપ ગોસ્વામી છે એ હરે કૃષ્ણ જે લોકો એડમિન છે એ લોકો એક કલાક પતે ત્યારે લિંક શેર કરજો એટેન્ડન્સની, અને એક આખો ક્લાસ પતે ત્યારે લિંક શેર કરજો. વારંવાર લિંક શેર ન કરો, કેમ કે જે લોકો ક્લાસ એટેન્ડ કરે છે એ લોકોને પણ સ્ક્રીન વચ્ચે આખું આવી જાય તો થોડુંક ડાયવર્ઝન થઈ જાય, બરાબર. એટલે વારંવાર મેસેજ પણ ન કરો. તમે લોકો છો જ ક્લાસ આખો એટેન્ડ કરો જ છો, તો આખા ક્લાસમાં 2 જ વખત લિંક શેર કરવામાં આવશે. જે લોકો એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરતા હોય એ લોકોએ ત્યારે એટેન્ડન્સ ફૂલ કરી દેવી, બરાબર. વારંવાર મેસેજ કરતા નહીં, વારંવાર લિંક પણ શેર નહીં કરતા. મેસેજ આવે છતાં પણ એડમિનને હું કહું છું કે વારંવાર નહીં શેર કરતા લિંક. મારું પણ ડાયવર્ઝન થઈ જાય કે ઘડી આટલો લાંબો મેસેજ શું આવે છે, પછી હું જોઉં કે આ તો એટેન્ડન્સ નું છે, બરાબર. તો વલ્લભાચાર્ય છે એ રૂપ ગોસ્વામીને ત્યાં આવે છે, અને રૂપ ગોસ્વામી છે ત્યારે આ ગ્રંથની રચના કરતા હોય તેમાં એક શ્લોક હોય છે. તો એમાં ભૂલ કાઢે છે કે આ શ્લોક છે ને એમાં ભૂલ છે. એટલે જીવ ગોસ્વામી એમના શિષ્ય રૂપ ગોસ્વામીના કે મારા ગુરુ મહારાજે તો સરસ મજાનો શ્લોક રચ્યો છે, આમાં શું ભૂલ છે? એટલે એ છે પછી પ્રસાદ લેતા પહેલા સ્નાન કરવા માટે જાય છે. જીવ ગોસ્વામી વલ્લભાચાર્યની સાથે જાય છે. વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના જે વલ્લભાચાર્ય છે એની વાત થાય છે અહીંયા. તો પછી જીવ ગોસ્વામી એમને કે છે કે આચાર્ય, કે તમે મારા ગુરુ મહારાજે શ્લોક રચ્યો છે એમાં ભૂલ કાઢી છે? તો કે હા, એમાં એક ભૂલ તો છે. શું ભૂલ છે કે હું પૂછી શકું? તો કે હા, અહીંયા ભુક્તિ મુક્તિ ને પિશાચીની કીધી છે, કે એવું કોઈ દિવસ હોય તો કે ભુક્તિ થોડી પિશાચીની છે કે મુક્તિ થોડી પિશાચી છે? તો પછી જીવ ગોસ્વામી કે છે કે નહીં, ભુક્તિ કે મુક્તિ એ કઈ પિશાચી નથી, પણ એની સ્પૃહા ઈચ્છા છે ને એ પિશાચી છે. અહીંયા એવી રીતના શ્લોક છે એ લખેલો છે. એટલા માટે પછી જયારે સ્નાન કરીને પાછા આવે છે એટલે રૂપ ગોસ્વામી પૂછે છે કે તમે કીધું તું ને કે આમાં કઈક ભૂલ છે? તો કે ના, એ તો આ તમારો શિષ્ય છે ને ઓલો નવયુવાન કે જીવ એને મને કીધું, કરેક્શન થઈ ગયું, હવે એવું નથી, મારી જ ભૂલ છે. એટલે ભુક્તિ મુક્તિ છે એ પિશાચી નથી, પણ એની અહીંયા સ્પૃહા જે ઈચ્છા રાખવી એ પિશાચી છે. માટે જે એનું જે શું કહેવાય સ્વરૂપ લક્ષણ છે અનુશીલનમ, બરાબર, અને અનુકૂળ ભાવ હોવો જોઈએ, એ ખૂબ જ અગત્યનું છે. પછી એ આપણે રાખશું ને તો અન્યાભિલાષિતા શૂન્યમ અને ગાન કર્મ અનાવૃતમ એ ઓટોમેટિક આપણામાં આવી જશે. તો સ્વરૂપ લક્ષણ શું છે? કૃષ્ણ એના વિસ્તાર અને એના અવતાર એ બધાનું અનુશીલન કરવાનું, બરાબર. ગતિવિધિ અનુશીલન એટલે શું એ આપણે આગળ જોશું. અને તટસ્થ લક્ષણ શું છે? અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ્ય અનાવૃતમ. તો કૃષ્ણનું અનુશીલન કરવાનું છે. તો કૃષ્ણ એટલે માત્ર કૃષ્ણ જે ત્રિભંગ મોરલી વગાડીને ઉભા છે એ જ નહીં. કૃષ્ણના વિસ્તાર, ગુરુ, કૃષ્ણના બધા જ ભક્ત અને કૃષ્ણની સંબંધિત બધી જ વસ્તુ એ બધું જ કૃષ્ણ છે, બરાબર. એ બધાનું આપણે અનુશીલનમ કરવાનું છે. તો અનુશીલનમ એટલે શું? તો અનુશીલનમ એટલે નિરંતર આપણે એનું વારંવાર અનુસરણ કરવાનું, એમને જે કીધું છે એ કરવાનું, એને જે માર્ગ બતાડ્યો છે એ માર્ગ ઉપર ચાલવાનું, ફોલો કરવાનું, ટૂંકમાં અનુશીલનમ, બરાબર. અનુ એટલે પછી, શીલનમ એટલે ફોલો કરવાનું, અનુસરણ કરવાનું. શીલનમ કઈ રીતના કરી શકાય? તો અભ્યાસ દ્વારા, સેવા દ્વારા, પૂજા દ્વારા અને ધ્યાન દ્વારા. અને એ પણ કઈ રીતના? શરીરથી, મનથી અને વાણીથી, ત્રણેય રીતના. તો આપણે આ રીતના અનુશીલનમ કરશું ત્યારે આપણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકશું. અને અનુશીલનમ કેવું હોય? સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. સકારાત્મક કઈ રીતના? તો કે
હું ભગવાનની મંગળા આરતી કરું છું, મંદિરે જાઉં છું, 16 માળા કરું છું, તો એ બધી પ્રવૃત્તિ થઈ ગઈ, સકારાત્મક થઈ ગયું. હવે નકારાત્મક નિવૃત્તિમાં શું થઈ ગયું? ચા નથી પીવાની, કોફી નથી પીવાનું, દારૂ નથી પીવાનું, માંસ નથી ખાવાનું, વ્યભિચાર નથી કરવાનું, જુગાર નથી રમવાનું, ખોટું નથી બોલવાનું. બરાબર? નો નો નો. ડૂઝ અને ડોન્ટ. ડૂઝ છે એ બધું શું છે? સકારાત્મક. અને નકારાત્મક શું છે? ડોન્ટ. આ નથી કરવાનું, તે નથી કરવાનું. તો અનુશીલનમ છે એ રીતના છે. હવે અનુકૂલ્યેન, કૃષ્ણની પ્રસન્નતા માટે પણ શું અગત્યનું છે? અનુકૂળ ભાવ. બરાબર? એક આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે અહીંયા પેલો ફોટો શેનો આપેલો છે? ચલો કોણ કેશે? ગેસ કરો. એની ગેસીસ. પેલો ફોટો લાડવા કૃપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ જયારે કંસને મારવા ગયા હોય ને ત્યારે મુસ્ટિક અને જોડે દાવપેચ કરે છે, એ છે, ઓકે, મારે સરસ. છે. હવે હરી બોલ. એના સિવાય બીજા કોઈનો આન્સર છે? હરી બોલ. મુક્તિ ટેલર માતાજી બોલો. હરે કૃષ્ણ. બીજો ફોટો છે ને એ દામોદર લીલા નહીં, છે. બીજો નહીં. હું એજ ફોટાની વાત કરું છું માતાજી. એજ ફોટામાં તમારો બીજો કઈ આન્સર છે? આ પેલું જયારે જયારે કંસને મામાને મારવા જાય છે ને ત્યારે જે શું કહેવાય, પેલા માતાજી હું ભૂલી ગઈ ને શું કહેવાય, પણ એમની જોડે ઝઘડે છે એ લોકો. ઓકે, કૃષ્ણ બરાબર, ભગવાન સરસ. માટે પહેલવાનો માતાજી. ઓકે, ચારુણ અને મુસ્ટિક માતાજીએ કીધું એજ. હું એમ કઉ છું કે એના સિવાય બીજો કઈ આન્સર હોય તો તમે આપો, એમ કઉ છું. બીજો કોઈ આન્સર નથી ને? મલ્લયુદ્ધ છે ને આમ. ઓકે, હા બરાબર છે માતાજી, મલ્લયુદ્ધ પણ એજ કહેવાય ને. ને. હા, મલ્લયુદ્ધ જ હા. કહેવાય. ચારુણ અને મુસ્ટિક સાથે યુદ્ધ થાય છે. તો ત્યારે શું હોય છે? ચારુણ અને મુસ્ટિક ને ભગવાન મારે છે, તો ઘડીક ચારુણ અને મુસ્ટિક ડીશુમ 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 કરતા હોય, ઘડીક ભગવાન ડીશુમ ડીશુમ કરતા હોય. તો જ્યારે ભગવાનને ચારુણ અને મુસ્ટિક મારે ને તો ભગવાન સ્માઇલ કરે, ખૂબ જ ભગવાનને ગમે છે. બરાબર? અને આપણે બીજો ફોટો કયો છે? ચલો હવે એના માટે હેન્ડ રેઝ કરો. બીજો ફોટા ઉપર આપણે આવીએ. હવે બીજો ફોટો કોનો છે એ હેન્ડ રેઝ કરો. જે કોઈ દિવસ ન બોલ્યા હોય ને આપણે એને પૂછીએ. 5-6 હેન્ડ રેઝ દેખાડે છે. નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. દામોદર લીલાનો છે. ઓકે, સરસ. ચલો વિશાલ આહિર પ્રભુ બોલો. માતાજી દામોદર લીલા જ છે. માતા યશોદા કૃષ્ણની પાછળ દોડે છે, પકડો. ઓકે, કુલવતી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દામોદર લીલાનો છે. અને અહીંયા ગાડીથી ભગવાન આપણને શું કહ્યું કે છે કે એમને જે એમના માતા છે, વાત્સલ્ય ભાવમાં એમને જે પ્રેમ કરે છે, તો એ પણ ભગવાનને ગમે છે. સરસ. ચલો હરી બોલ. તો દામોદર લીલાનો જ છે, પણ મેં કીધું 3-4 ને પૂછ્યું તો તમને એમ થાય કે આ કદાચ ખોટું હશે, બીજો કઈક આન્સર પણ આવે એટલા માટે. પણ બરાબર છે. તો આપણે બધા દામોદર લીલા જોઈએ. હમણાં દામોદર મહિનો ચાલુ થશે, બરાબર? તો ત્યારે યશોદાજી છે એ કૃષ્ણને બાંધે છે, બરાબર? ભગવાનના આંખમાંથી આંસુડા આવે છે. જ્યારે ભગવાનને યશોદા મૈયાએ ગોદમાં લઈ અને સ્તનપાન કરાવતા હોય, અચાનક ઉભરાઈ જાય છે દૂધ, તો ભગવાનને નીચે મૂકી અને યશોદા મૈયા જતા રહે છે. એ કે છે ભગવાન મનમાં, હું 14 ભુવનનો સ્વામી તમારે અહીંયા આવ્યો છું, તો મને નીચે મૂકીને જાય છે દૂધ માટે થઈને, આવું કરે છો તો મૈયા? પછી ભગવાન ગુસ્સામાં શું કરે છે? બધી દહીંની માટકીઓ છે બધું ફોડી દે છે, અને યશોદા મૈયા આવી અને કે છે ઉભો રહે, તો તે આ કર્યું છે ને, હવે તારી ખેર નથી, તને બાંધી દઉં છું દોરડાથી. અને દરેક વખતે દોરડાથી બાંધે તો એ એક આંગળ જેટલું, એક વેત કેટલું ટૂંકું પડે છે એટલું દોરડું ટૂંકું પડે છે. અને પછી ભગવાન ત્યારે આમ ભગવાનને ડર લાગે છે. યશોદા મૈયા પેલા લાકડી લઈને આવે છે ને તો ભગવાન ડરી જાય છે. આમ આંખમાંથી એમને આંસુ આવી જાય ને, આમ નાનકડું છોકરું આમ ડરતું હોય ને કેવું, તો યશોદા મૈયાને એમ થાય કે હું આને આટલું મારીશ ને મારો દીકરો મારાથી આટલો ડરી જશે, તો પછી લાકડી છે એ મૂકી દે છે. તો જ્યારે ચારુણ મુસ્ટિક સાથે ભગવાન લડે છે ત્યારે ભગવાનને આનંદ આવે છે, ભગવાન ખુશ થાય છે. અને જ્યારે યશોદા મૈયા છે એની સાથે એ ભગવાનને પકડે છે, મારે છે, ત્યારે ભગવાન રડે છે. ભગવાનને બિલકુલ નથી ગમતું. તોય પણ આપણે કોને મહાન ભક્ત તરીકે યાદ કરીએ છીએ? યશોદા મૈયાને. ચારુણ અને મુસ્ટિકને કેમ નથી કરતા? કેમ કે એનો ભાવ અનુકૂળ નથી. બરાબર? આપણે જોયું ને, અનુકૂળ ભાવ હોવો જોઈએ. કૃષ્ણની પ્રસન્નતા તો બંનેમાં છે,
બંનેમાં ભગવાન પ્રસન્ન થાય છે. મનમાં ને મનમાં તો વિચારે, હા માતા જો તમે ગમે એટલા દોડા ભેગા કરશો ને હું બંધાઈશ નહીં. મને બાંધવું હોય ને તો ભક્તિના દોડે જ્યારે તમે સરેન્ડર થશો ને, મારી શરણાગતિ સ્વીકારશો ને, ત્યારે જ હું બંધાય, ત્યાં સુધી હું નહીં બંધાવ. બરાબર. પણ ચારુણ મુસ્તિકનો ભાવ છે એ કેવો છે? કૃષ્ણને મારે મારી જ દેવા છે. અને યશોદા મૈયાનો ભાવ કેવો છે? નહીં, મારે મારા લાલા માટે માખણ બનાવવું છે. બરાબર. એટલા માટે ભાવ ખૂબ જ જરૂરી છે. એટલા માટે અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમા. એટલા માટે આપણે યશોદા મૈયાને હંમેશા યાદ કરીએ છીએ. દામોદર લીલા, દામોદર મહિનો, આખો મહિનો આપણે ભગવાનને દામોદર રૂપમાં, યશોદા મૈયા અને એ દામોદર દામમાં જેનું ઉદર છે એવા બાંધેલા ભગવાનને આપણે દીપદાન કરીએ છીએ. તો ઇનડાયરેક્ટ ભગવાનની સાથે યશોદા મૈયાને પણ આપણે દીપદાન કરીએ છીએ ને, જ્યારે ચારુણ મુસ્તિકને યાદ કરીએ છીએ? નથી કરતા. કેમ? તો કે ભાવ ખૂબ જ જરૂરી છે. અનુકૂલ્ય અનુકૂલ્ય છે એ પણ ખૂબ જ જરૂરી છે. શું છે અનુકૂલ્ય? તો કૃષ્ણની પ્રસન્નતા કરવા માટે, એટલે કૃષ્ણની પ્રસન્નતાની ઈચ્છા અને ભાવથી આપણે કોઈ પણ કાર્ય કરવામાં આવે કૃષ્ણની પ્રસન્નતા માટે, તો એ ભાવ છે એને અનુકૂલ્ય અનુકૂળ કહેવાય. કૃષ્ણને અનુકૂળ ભાવ છે. અને એ સિવાય કોઈ પણ આશયથી, કોઈ પણ ઉદ્દેશ્યથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એને ભક્તિ કહેવામાં આવશે નહીં. હવે શું છે? અન્યાભિલાષિતા શૂન્યમ. તો અભિલાષા અને અભિલાષિતા એ બંને શબ્દ અહીંયા અભિલાષિતા કેમ નથી? અન્યાભિલાષિતા શૂન્યમ. અન્યાભિલાષા છે. તો શું છે કે અભિલાષા એટલે આકાંક્ષા અથવા ઈચ્છા. બરાબર. અને અભિલાષિતા મતલબ એની પ્રવૃત્તિ. અભિલાષા એટલે કેવું છે કે ક્યારેક આપણે ભક્ત બની ગયા, આપણે બધું કરીએ છીએ, આપણને બધી ખબર છે કે ભગવાન પાસે આપણે શું માંગવાનું છે, તો કે ભગવાનની ભક્તિ, ગાડી, બંગલો, બાળકોનું શિક્ષણ, સારી પત્ની, સારો પતિ, સારું ઘર, કઈ નથી માંગવાનું, સારી નોકરી, ઇન્કમ, બરાબર, કઈ નથી માંગવાનું. પણ છતાં પણ ક્યારેક આપણાથી જે પૂર્વ જન્મોના આપણા છાપ છે ને એના કારણે આપણે ક્યારેક ભગવાન પાસે કઈક ભૌતિક વસ્તુ માગી લઈએ છીએ. પણ આપણી એ પ્રવૃત્તિ નથી, આપણો એ સ્વભાવ નથી કે વારંવાર આપણે એ માગીએ છીએ. બરાબર. ક્યારેક દ્રૌપદીજી કે છે કે એ ગોવિંદ આવો તમે અને મારી લાજ બચાવો. પણ વારંવાર છે એવી રીતના નથી દ્રૌપદીજી બોલાવતા કે હવે તો અમને આમાં હારી ગયા છીએ, અમને બચાવો, હવે તો અમને વનવાસ મળી ગયો છે, બચાવો, હવે તો મારા 5 બાળકોના ધડ કપાઈ ગયા છે, તમે જલ્દી આવો. નથી કહેતા. બરાબર. એ એમનો સ્વભાવ નથી. બરાબર. તો એ ક્યારેક કે તો ઠીક છે, પણ જ્યારે એ સ્વભાવ બની જાય ને ત્યારે એ અભિલાષિતા, તો એ છે એ સારું ન હોવું જોઈએ. ભક્ત માટે એ સારું નથી. ઈચ્છા ક્યારેક કરો ભૌતિક તો ઠીક છે, ક્યારેક ભગવાન પાસે કઈક તમે માગી પણ શકો, પણ એ તમે પછી રોજ જયારે પણ ભગવાન પાસે જાઓ, હે ભગવાન આજે તો મને બહુ આમ છે તેમ છે, આપી દેજો. બીજા દિવસે આજે તો વળી આ ટેન્શન છે, આમાંથી મને મુક્ત કરજો, ત્રીજા દિવસે વળી ચોથું, તો એ ચાલુ જ રહે. તો ટૂંકમાં એ સ્વભાવ બની જાય, એ પ્રવૃત્તિ બની જાય. તો એ છે એ આપણે જોવું પડે, એનો ત્યાગ કરવો જોઈએ. હવે આપણે બીજી પરિભાષા જોઈએ શુદ્ધ ભક્તિની. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રુચ્યતે. તો શું છે કે ભક્ત કે ભગવાનની પ્રેમયુક્ત સેવા, ભક્તિ એટલે ભગવાનની પ્રેમયુક્ત સેવા. સર્વ ઇન્દ્રિયોના સ્વામી તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવામાં આપણી સર્વે ઇન્દ્રિયોને પરોવી જોઈએ. જીવાત્મા જ્યારે ભગવાનની એ રીતના આરાધના કરે છે તેમાંથી જે કઈ નીપજ આવે છે એ ભક્ત છે એની લાલથી મુક્ત હોવો જોઈએ અને પોતે ભગવાનની સેવામાં મગ્ન હોવો જોઈએ. અને આ જ ભક્તિ છે એને શુદ્ધ ભક્તિ કહેવાય. ટૂંકમાં શું છે? સર્વોપાધિ વિનિર્મુક્ત્વા તત પરત્વેન નિર્મલમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રુત્તમા. તો અહીંયા છે સર્વોપાધિ વિનિર્મુક્તા. તો અહીંયા બે શ્લોક વચ્ચે તુલના આપે કરી. સર્વોપાધિ વિનિર્મુક્તા તો અન્યાભિલાષિતા શૂન્ય. સર્વોપાધિ એટલે કોઈ પણ પ્રકારની ઉપાધિ આપણે હોવી જોઈએ નહીં. પદ, પદવી, નામ, માન, બરાબર, કઈ પણ પ્રકારનું કઈ નથી જોતું. એ બધાયમાંથી મુક્ત. બરાબર. બધી ઉપાધિઓ, આકાંક્ષા એ બધાયમાંથી મુક્ત. પછી તત્પરત્વેન, કોને? કૃષ્ણને. તો અનુકૂલ્યન, કોને અનુકૂળ? કૃષ્ણને. પછી નિર્મલમ,
તો નિર્મલમ એટલે જ્ઞાન કર્મ જ અનાવૃતમ. જ્યારે બધા જ આવરણો દૂર થઈ જાય ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, ત્યારે આપણું હૃદય છે એ નિર્મળ બની જાય. પછી ઋષિકેશ સેવનમ ભક્તિ રૂત્તમા રુચ્યતે. તો ઋષિકેણ એટલે ઋષિકેણ સેવનમ એટલે બધી જ ઇન્દ્રિય. ઋષિકેણ ઇન્દ્રિયોના સ્વામી છે ને, એટલા માટે એમનું એક નામ ઋષિકેશ છે. તો અહીંયા ઋષિકેણ એટલે ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયો છે બધી જ એને આપણે ભગવાનની સેવામાં લગાડવાની છે. કોની સેવામાં લગાડવાની છે? ઋષિકેશની સેવામાં. બરાબર. તો આવી રીતના આ બીજો શ્લોક છે એ પણ શુદ્ધ ભક્તિની પરિભાષા આપણને આપે છે. શરૂઆતમાં કેવું હોય, સ્થૂળ વસ્તુ છે ને એ આપણે ધીમે ધીમે જૂટતી જાય. પછી જેમ જેમ આપણે ભક્તિમાં આવીએ ને, એકદમ સૂક્ષ્મતાથી ભક્તિ કરીએ ને, ત્યારે સૂક્ષ્મ વસ્તુ છે ને એ પણ છૂટતી જાય આપણામાંથી, અને જીવન છે એ જે એ ભક્તિમય બની જાય. એટલે ભક્તિ છે ને એને આપણે જીવન બનાવવાનું છે, જીવનનું એક અંગ નથી બનાવવાનું. બરાબર. ખાસ એ છે એ ઇમ્પોર્ટન્સ છે કે ભક્તિ આપણું જીવન છે. ભક્તિ વગર જીવી કઈ રીતના શકશું? બરાબર. ઓલું એક અંગ હોય, બરાબર. કેટલાય લોકો છે એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવી દે, એપેન્ડિક્સ વગર જીવી શકાય, ઓકે, કઈ વાંધો નથી. કેટલાય લોકો ગર્ભાશયની કોથળી કઢાઈ નાખે, ઓકે, જીવી શકાય. એક કિડની કઢાઈ નાખે, ઓકે, વાંધો નહીં, જીવી શકાય. અમુક પાર્ટ ઓફ લીવર કઢાઈ નાખે, ઓકે, જીવી શકાય. હાથમાં કઈક થયું, હાથ કપાઈ ગયો, તોય જીવી શકાય છે. બરાબર. એ જીવનનું એક અંગ છે, એટલા માટે એના વગર જીવી શકાય છે. પણ આપણે ભક્તિને શું બનાવવાનું છે? આપણું જીવન બનાવવાનું છે. આપણું હૃદય છે, હૃદય વગર જીવી શકાય? ન જીવી શકાય. એટલે એ ખાસ યાદ રાખવાનું. એક વખત હરિદાસ ઠાકોરની ખૂબ જ તબિયત સારી નહોતી, બીમાર પડી ગયા હતા. ઉંમર પણ એમની એટલી થઈ ગઈ હતી ને, તો ચૈતન્ય મહાપ્રભુ એમને કહે છે કે તમે હવે નહીં આટલા જપ કરો ને તો ચાલશે, કે તમારા તો શ્વાસે શ્વાસમાં હરે કૃષ્ણ મહામંત્ર છે કે હું છું, મને ખબર છે, તમે હવે એ રેવા દો. તો હરિદાસ ઠાકોર શું કે છે ખબર છે? એ કે પ્રભુ એના વગર હું જીવીશ કઈ રીતના? નામ જપ નહીં કરું તો? બરાબર. ટૂંકમાં એ જ મારું જીવન છે. તો એવી રીતના આપણે ભક્તિને આપણું જીવન બનાવવાનું છે. તો જ આપણે જીવી શકશું જો આપણે ભક્તિ કરીશું. ભક્તિ નહીં કરીએ તો જીવી નહીં શકીએ. જીવનનું અંગ નથી બનાવવાનું. ધીરે 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 આપણે આગળ વધવાનું છે. હવે શુદ્ધ ભક્તિની પ્રગતિ માટે શું કરવું જોઈએ? તો માત્ર ચેતના જ આપણને મદદ કરી શકતી નથી. ભક્તોનો સંગ, ભગવાનની કૃપા ખૂબ જ જરૂરી છે. પછી કેળવણી એટલે પ્રવૃત્તિ. આપણે જોઈએ ને, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ડૂઝ અને ડોન્ટ. અનુકૂળને સ્વીકારવાનું અને પ્રતિકૂળ છે એનો ત્યાગ કરવાનો. આપણે વિચારી લેવાનું કે ભક્તિમાં અનુકૂળ શું છે, તો ચલો એ એક્સેપ્ટેડ છે, ચલો સ્વીકારી લઈએ. અને પ્રતિકૂળ શું છે, આપણે મનોમંથન કરીએ ને, તો આઈ થિંક તમે બધા લેવલ 3 માં આવી ગયા છો, તો તમને એટલી તો ખબર જ હોય કે આ વસ્તુ હું કરીશ ને તો એનાથી મારી ભક્તિ વધશે, અને આ વસ્તુ કરીશ તો એનાથી ભક્તિ લોઅર ડાઉન થશે. બરાબર. તો જે અનુકૂળ વસ્તુ છે એનો દિલ ખોલીને સ્વીકાર કરો, અને જે પ્રતિકૂળ વસ્તુ છે એને તરત ચોકડી મારી દો, નહીં આ વસ્તુ મારે જોઈએ જ નહીં. બરાબર. તો જ તમે શુદ્ધ ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. પછી વિચાર, લાગણી અને ઈચ્છા, મન અને ઇન્દ્રિયો બધા જ છે આપણે કંટ્રોલ કરવો પડશે. મન તો ખૂબ જ ચંચળ છે, પણ મનને કંટ્રોલ કરવાનું. સૌથી પહેલા તમે ભણીને આવ્યા ને ઉપદેશામૃત, કયો શ્લોક પહેલો કયો શ્લોક છે? બોલો ચલો, ઉપદેશામૃતનો પહેલો શ્લોક. વાચો વાચો વેગમ વેગમ, ક્રોધ વાચો વેગમ વેગમ મનસો ક્રોધ વેગમ જીહ્વા વેગમ મુદરોપસ્થ વેગમ એતાન વેગાન યોવિષેદ ધીર સર્વાપી મામ પૃથ્વી શિષ્યાત. હરે બોલ. ખૂબ સરસ. તો વાચો વેગ, મનસ ક્રોધ વેગમ. તો એ બધા વેગ છે ને એને જ્યારે તમે તમારા કંટ્રોલમાં કરશો ને ત્યારે જ તમે ભક્તિમાં શરૂઆત કરી શકશો. તમે બધા ઉપદેશામૃતમાં જોયું ને કે જેમ જેમ શ્લોક આગળ વધતા જાય ને એમ ભક્તિની હાઈટ છે એ વધતી જાય, એમ ફિલોસોફીની હાઈટ વધતી જાય. તો સૌથી પહેલો શ્લોક આપણે એ જ નથી કમ્પ્લીટ કરી શકતા. આપણું મન કંટ્રોલમાં છે, વાચા કંટ્રોલમાં છે, ઇન્દ્રિય કંટ્રોલમાં છે, ઉદર ઉપસ્થ કંટ્રોલમાં છે, નથી. બરાબર. તો આપણે ભક્તિમાં આગળ વધવું હશે તો આપણે એ બધાને કંટ્રોલ કરવા જ પડશે, અને ત્યારે જ આપણે ભક્તિમાં આગળ વધી શકશું. પછી ઈચ્છા, કોઈ પણ પ્રકારની અભિલાષા હોવી જોઈએ નહીં. ભગવાનને પ્રસન્ન કર. જો આપણે રોડ ઉપર ચાલીએ ને અને આપણને એમ આમ આપણે જોતા હોય, આમ મને એમ થાય વાહ કેવું સરસ વૃક્ષ છે, વાહ કેવા સરસ પક્ષી ઉડે છે, કેટલું આ સરસ છે. આપણા 3-4 બર્થ ફિક્સ થઈ ગયા. તમને એમ થઈ ગયું ને વાહ કેવો સરસ બર્ડ છે, નેક્સ્ટ બર્થ પક્ષીનો. ભગવાન કે તથાસ્તુ.
વાહ કેવું સરસ વૃક્ષ છે, કેવા સરસ ફૂલ આવેલા છે, તથાસ્તુ નેક્સ્ટ બર્થ તમારો વૃક્ષનો, બરાબર. તો ઈચ્છા કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. આપણે જે મન ફાવે એવી ઈચ્છા ન કરી શકીએ. પછી ભગવાનને પ્રસન્ન કરવા સિવાયની કોઈ પણ ઈચ્છા એ ભૌતિક ઈચ્છા છે. પછી ભક્તિ સેવા આંતરિક ઉર્જા હેઠળ છે. તો આપણને તો ડર લાગવા માંડે નહીં, આટલી ઈચ્છા કરીને આપણે તો કેટલી બધી ઈચ્છા કરી દીધી. પણ એ જ છે ને, ખાસ ધ્યાન રાખવું પડે. ઈચ્છાઓ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. આપણે એમ થાય કાશ હું માછલી હોત તો કેવી મજા આવે, તા પાણીમાં તો હું કેવો તરે, તામ કરે તેમ કરે. ભગવાન તથાસ્તુ નેક્સ્ટ બર્થમાં તમે માછલી, બરાબર. પછી માછલી કેટલી જીવે, કઈ આયુષ્ય, કેવી એની ગતિ થાય, શું ખબર પડે. કેટલી વાર મંગળા આરતીમાં આપણે જઈએ ને તો ઓલા કૂતરા બધા એકદમ સરસ સૂતા હોય, આમ કરતા હોય, તેમાં શિયાળા ઠંડી હોય ને તો કેટલી વખત એવું થાય કે આ લોકો સૂતા છે ને આપણે વહેલું ઉઠીને આટલું વહેલું જવાનું, આવું જ કરવાનું. આપણે ક્યારેક આમ બહુ તબિયત સારી ન હોય ને, ઓલી શિયાળામાં શરદી ઉધરસ થઈ ગયા પરાણે ઉઠ્યા હોય ને, અને એમાંય હું તો સ્કૂટર લઈને જાઉં ને તો એટલી ઠંડી લાગતી હોય ને, તો કેટલી વાર મનમાં એવો વિચાર આવે. પછી એમ થાય ભગવાન કહે ને તથાસ્તુ નેક્સ્ટ બર્થમાં તું કૂતરો બનજે. તો એવું પણ થાય. એટલે ઈચ્છા કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું. પછી ભક્તિ સેવા આંતરિક ઉર્જા હેઠળ છે, તો ખૂબ જ અગત્યનું છે. પછી અહીંયા શું છે, 9 સિમ્પટમ ઓફ ભાવ ભક્તિ. ભાવ ભક્તિમાં આપણે આવીએ ત્યારે આ 9 સિમ્પટમ છે એ ખૂબ જ અગત્યના છે. તો શું છે, શાંતિ, અવ્યર્થ કાલત્વમ, વિરક્તિ, માન શૂન્યતા, આસબંધ, સમુત્કંઠા, નામ ગાને સદા રુચિ, આસક્તિ, તદ ગુણાખ્યાને, પ્રીતિ, તદ્વસ્તિ સ્થલે. સરસ મજાનો એના ઉપર ભાવ ભક્તિનો એક અધ્યાય છે. જ્યારે આપણે એ અધ્યાયમાં પહોંચશું ને ત્યારે આ 9 ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. તો હવે આપણે કેટલો સમય છે આપણી પાસે? હજી અડધી કલાક છે ને. ઓકે, તો પેલો અધ્યાય આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો અધ્યાય 1માં આપણે શું ભણવાના છીએ? શુદ્ધ ભક્તિ યોગના લક્ષણો. તો શુદ્ધ ભક્તિ યોગના કયા કયા લક્ષણો છે તો એ આપણે જોઈએ. તો ભૌતિક તકલીફમાંથી રાહત, શુભ કલ્યાણની શરૂઆત, દિવ્ય આનંદમાં મુક્તિ, ભાગ્ય જ પ્રાપ્ત થાય. શુદ્ધ ભક્તિમય સેવા કરનારાઓ મુક્તિની કલ્પનાનો પણ ઉપહાસ કરે અને શ્રી કૃષ્ણને આકર્ષે. તો ખૂબ જ મજાનો એનો પણ શ્લોક છે. ક્લેશાગ્નિ શુભદા મોક્ષા, લઘુતા કૃત્સુ દુર્લભા, સાંદ્રાનંદ વિશેષાત્મા, શ્રી કૃષ્ણ આકર્ષણી ચ. તો સૌથી પહેલા તો ક્લેશાગ્નિ, તો ભૌતિક કલેશો છે એ બધામાંથી રાહત આપે છે. પછી શુભદા, મંગલકારી, શુભ પ્રાપ્ત થાય છે. પછી મોક્ષ, લઘુતા કૃત, મોક્ષ છે, મુક્તિ છે, એને પણ તુચ્છ કરવા વાળી છે. પછી સુદુર્લભા, એકદમ દુર્લભ છે. પછી સાંદ્રાનંદ વિશેષાત્મા, સઘન આનંદ આપણે પ્રાપ્ત થાય છે. અને શ્રી કૃષ્ણ આકર્ષણી ચ, શ્રી કૃષ્ણ ભગવાનને પણ આકર્ષણ કરવા વાળી છે. તો હવે એક એક આપણે જોઈએ. ક્લેશાગ્નિ, તો ક્લેશાગ્નિ એટલે શું? ભૌતિક તકલીફોથી દૂર કરે છે. તો ક્લેશ કેટલા પ્રકારના હોય છે? તો અવિદ્યા, બીજ, પાપ અને ક્લેશ. અવિદ્યા છે એ ક્લેશનું મૂળ કારણ છે, ક્લેશનું. ભૌતિક તકલીફ છે એ અવિદ્યાના કારણે થાય છે, બરાબર. અવિદ્યા છે, આપણે શું કરવું જોઈએ, કયો આપણા સદાચાર છે, આપણે કયા કર્મ કરવા જોઈએ, કયા કર્મ ન કરવા જોઈએ, એ આપણને ખબર નથી. એટલા માટે આપણે અવિદ્યાના કારણે આપણે પાપ છે એ કરીએ છીએ. પાપ કરીએ એટલે એનું એક બીજ આપણું રોપાય અને એ બીજ છે એ અમુક સમયે અંકુરણ થઈ અને બહાર આવે. એક સમય એ વૃક્ષ બને, એક સમય એમાંથી ફળ આવે. તો 4 સ્તર છે એ પાપી પ્રક્રિયા છે ને એનો ક્રમ અનુસાર વિકાસ થાય. એક તો અપ્રારબ્ધ, કુટમ, બીજમ અને પ્રારબ્ધ. તો અપ્રારબ્ધ એટલે શું? કે આપણે એ કામ કરી દીધું છે પણ એનું ફળ હજી આપણને મળ્યું નથી, એનું પરિણામ આપણને હજી મળ્યું નથી. એક બીજ છે એ આપણે વાવી દીધું છે, બરાબર, પણ એનું અંકુરણ નથી થયું, તો એ છે અપ્રારબ્ધ. એક સમય આવશે કે જ્યારે એનું અંકુરણ થશે, બરાબર, પણ અત્યારે થયું નથી, તો એ અપ્રારબ્ધ છે. પછી કુટમ, તો અંકુરણ થઈ ગયું છે પણ એમાં બીજ નથી બન્યું, બીજ તૈયાર થવાની તૈયારી ઉપર છે, બીજ બનવાની, તો એને કહેવાય કુટમ, બરાબર. અત્યારે બીજ નથી બન્યું પણ ફ્યુચરમાં બીજ બનવાનું છે. તો આ અપ્રારબ્ધ અને કુટમ એ બંને કેવા છે? એ ભાવિ જીવન, નેક્સ્ટ બર્થમાં અથવા તો નેક્સ્ટ સમયમાં આપણને એનું ફળ મળશે એવા પાપ કર્મો છે આપણા, બરાબર. પછી બીજમ,
બીજ બની જ ગયું છે ઓલરેડી, ફળ બની ગયું છે, બરાબર. તો બીજ બની ગયું છે, એક ઓલું હોય ને પેલા શું કહેવાય, કૂપણ આવે, પછી કૂપણમાંથી ફૂલ આવે, પછી ફૂલમાંથી કાચું પેલું બને ફ્રૂટ, પછી એ પક્વ થાય, બરાબર. તો એ બીજમ મતલબ કાચું અવસ્થા છે, અનરાઈપ, રાઈપ નથી થયું હજી. તો પ્રારબ્ધ બનવાની તૈયારીમાં છે, એટલે થોડાક જ સમયમાં એમાંથી પાકી જશે એ ફ્રૂટ, બરાબર. તો એ છે એ બીજમ, અને જ્યારે એ પાકી જાય, એકદમ રાઈપ થઈ જાય, બરાબર, ત્યારે એ પ્રારબ્ધ, પ્રકટ પરિણામ. તો બીજમ અને પ્રારબ્ધ વચ્ચેનો સમય છે ને એ ખૂબ જ ઓછો હોય. એકદમ કાચી કેરી હોય અને એક જ 2 દિવસમાં એ પાકી થઈ જાય, બરાબર. કાચી કેરી હોય પછી પાકો થવામાં કેટલાય બધા મહિનાનો સમય ન લાગે, બરાબર. પણ આપણે રોપીએ પછી આંબો બનતા, એમાંથી કૂપણ થતા, એમાંથી કેરી આવતા કેટલો બધો સમય લાગે. તો એવી રીતના આ બીજમ અને પ્રારબ્ધ છે એ બંને આ જ સમયમાં, આ જ જન્મમાં આપણને ફળ આપનારા પાપ કર્મો છે, બરાબર. તો આ 4 પ્રકારના પાપ કર્મો આપણે ભોગવવા પડે, અને આ પાપ કર્મની પ્રતિક્રિયા કઈ રીતના છે, એક અવિદ્યા છે, આપણને ખબર નથી, એટલા માટે આપણે પાપી ઈચ્છાઓ કરશું, એટલે એક બીજ આપણું રોપાશે આપણા કર્મનું. પછી એ કર્મના કારણે ક્યારેક જે એનું અંકુરણ થશે, બરાબર, અપ્રારબ્ધ, પ્રારબ્ધ, અને એમાંથી કુટુંબ, અને પછી પ્રારબ્ધ થશે, અને એ બીજ, એ પ્રારબ્ધ પાકું ફળ સ્વરૂપે આપણા સામે બહાર આવશે, બરાબર. તો એમાંથી આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. આપણે પાપમાં પડશું ત્યારે વળી પાછો અવિદ્યામાં પડશું, પાછા આપણે ફરીથી આ સર્કલ છે એ ફર્યા જ કરશે. તો આ બધા જ ક્લેશો છે, આ 3 પ્રકારના જે આપણે ક્લેશો જોયા, એ બધા જ ક્લેશો છે એ બધા જ માંથી આપણને મુક્તિ અપાવનારી ભક્તિ છે. આ સિવાય પણ આપણે ભગવદ્ ગીતામાં 3 પ્રકારના પાપ જોઈ છે ને, આદિ દૈવિક, આદિ ભૌતિક, 3 પ્રકારની દુઃખો, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. તો આ બધા દુઃખો છે એમાંથી પણ મુક્તિ અપાવનાર એકમાત્ર ભક્તિ જ છે. અને ભગવાન પણ કે છે ને, સર્વધર્મન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વમ સર્વ પાપેભ્યો, હું તમારા બધા જ પાપ છે એનું નાશ કરીશ, બરાબર. પણ એના માટે શું કરવાનું, મામેકમ શરણમ વ્રજ, મારા એકના જ શરણે આવો, અને એકના જ શરણે જાય તો એને શું કહેવાય, ભક્તિ, બરાબર. તો ભક્તિ છે એ કેવી છે, ક્લેશાગ્નિ. પછી બીજું શું કીધું છે, ક્લેશાગ્નિ શુભદા, કલ્યાણ કરનારી છે, શુભ કરનારી છે, 4 પ્રકારની મંગળતા આપણને પ્રાપ્ત કરે છે. તો જ્યારે જંગલમાં દાવાનળ ફાટે તો સૌથી પહેલા સાપો છે એમાંથી ભાગવાનું ચાલુ કરે, અને એવી રીતે ભક્તિની કામના આપણા મગજમાં ઉત્પન્ન થાય ને, એટલે સૌથી પહેલા અશુભ, અકલ્યાણ છે ને એ બધા આપણા હૃદયમાંથી દૂર થાય. આપણે જોઈને સર્વ અભદ્રેષુ કલ્યાણ, આપણું બધા જ અભદ્ર છે, અકલ્યાણ છે, એ બધા જ આપણા દૂર થઈ જાય છે ભક્તિમાં આવવાથી, અને બધા જ ના કલ્યાણ, બધા જ પ્રત્યે આપણે પ્રેમ થાય છે. પછી બધાને આકર્ષિત કરવા વાળી છે, સદગુણોનો ધીમે ધીમે વિકાસ થાય છે. ભક્તિથી જ આપણામાં સદગુણો આવે છે. ભૌતિક શિક્ષાથી સદગુણો આવતા નથી. ભૌતિક શિક્ષાથી સદગુણો આવતા હોય તો હાઈલી એજ્યુકેટેડ માણસો છે એ તો ખૂબ જ પોલાઇટ હોવા જોઈએ ને, ખૂબ જ હમ્બલ હોવા જોઈએ, પણ હોય છે, નથી હોતા. કેમ? તો કે ભૌતિક શિક્ષાથી સદગુણ આવતા નથી. હઠયોગથી સદગુણ આવે, નથી આવતા. હઠયોગી હોય એ તો ઓલો ચરમ ને ગાંજા ને કેટલાય ફૂકતા હોય તો એ સદગુણ છે, નથી. પછી ધ્યાન યોગથી સદગુણ આવે નહીં. સદગુણ શેનાથી આવે? માત્ર ને માત્ર ભક્તિથી. પછી શ્રેષ્ઠ સુખ પ્રદાન કરવા વાળી છે, બધા જ ને લાભ થાય અને બધા જ ને આકર્ષણ કરે છે. ઝારખંડના જંગલમાં જયારે ચૈતન્ય મહાપ્રભુ જાય છે, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ કીર્તન કરતા હોય છે. તો એમની સાથે જે વૃક્ષો હોય છે એ પણ કીર્તન કરે છે. સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, હરણ, સસલા, બરાબર, નાનાથી લઈ અને મોટામાં મોટા બધા જ પ્રાણીઓ છે એ ભગવાન સાથે કીર્તન કરે છે. આપણને એમ થાય ને કે સિંહ અને શિયાળ બે સાથે કીર્તન કઈ રીતના કરે? સિંહ તો શિયાળને ખાઈ જાય, પણ નહીં, ત્યારે એના હૃદયના બધા જ અભદ્ર અકલ્યાણ છે એ જતા રહ્યા છે, માત્ર ને માત્ર ભક્તિના કારણે. તો ભક્તિ છે એ કેવી છે? શુભ અને કલ્યાણની શરૂઆત કરનારી છે. પછી ભક્તિ કેવી છે? દિવ્ય આનંદ આપે છે. 3 પ્રકારના સુખ હોય ને, 3 પ્રકારના આનંદ હોય. એક તો ભૌતિક આનંદ હોય, પછી પરમ બ્રહ્મ સાથે એકરૂપ થવામાં જે માનતા હોય એ લોકોને પરમ બ્રહ્મ સાથે ભળવાનો આનંદ, અને બીજું કૃષ્ણ ભાવનામૃતમાં જે આપણને આનંદ મળે છે એ. તો આ ભક્તિ છે એના કારણે આ બધા જ પ્રકારના
આનંદ આપણને પ્રાપ્ત થાય છે. યોગ શક્તિ છે એનાથી આપણે 8 સિદ્ધિ મેળવી શકીએ. બરાબર, ભૌતિક ભોગનું સુખ હોય, નિર્વિશેષવાદીઓ છે એ મુક્તિનું સુખ મેળવી શકે, અને ભક્તિ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ સર્વોચ્ચ સુખ છે અને શાશ્વત સુખ છે. તો એ આપણને પ્રાપ્ત થઈ જાય પછી આપણે બીજા કોઈ પણ આનંદની આપણને ઈચ્છા રહેતી નથી. પછી આગળ જોઈએ તો કેવી છે, શુદ્ધમય. આમાં છે ને સુદુર્લભા કીધી છે, ખૂબ જ દુર્લભ છે. કેમ દુર્લભ છે? તો એના 2 કારણ આપણને અહીંયા રૂપ ગોસ્વામી પાદ સમજાવે છે. તો ભક્તિના કોઈ પણ કાર્ય કેમ ન કરી લઈએ, પણ જ્યાં સુધી ભક્તિમાં આસક્તિ ન હોય, ભક્તિ પ્રત્યે એટલો લગાવ ન હોય, ત્યાં સુધી ભક્તિ આપણને પ્રાપ્ત થતી નથી. રુચિ અને આસક્તિ એના સ્તરથી ઉપર આપણે જઈએ ને ત્યારે આપણને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય. આપણે છે ને આદો, શ્રદ્ધા, તત્વ, સાધુ સંગ, બરાબર, પછી રુચિ અને આસક્તિ, એ આસક્તિના સ્તરથી ઉપર જઈએ ને ત્યારે આપણને એ ભક્તિ પ્રાપ્ત થાય. અને ત્રીજું શું છે કે માત્ર પોતાના પ્રયાસથી જ કોઈ ભક્તિ પ્રાપ્ત કરી શકતું નથી, પણ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી અને જ્યારે ભગવાનના ભક્તોનો સંગ મળે, ભગવાનના શુદ્ધ વૈષ્ણવો છે એનું આપણને કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. અને કેમ નથી કરી શકતા? તો ભગવાન છે એ ભક્તિ તરત આપતા નથી. ભગવાન છે એ ભક્તિ આપવા માટે બિલકુલ ઈચ્છુક નથી. જો ભક્તિ આપે તો બધા જ ભગવાન છે એ વેચાઈ જાય. બરાબર, ભગવાનને નરસિંહ મહેતાના કામ કરવા માટે આવવું પડ્યું હતું ને, કેમ કે એ શુદ્ધ ભક્તિ ભગવાન એને આપી દીધી હતી. તો એટલા માટે ભગવાન છે એ બધાને શુદ્ધ ભક્તિ આપતા નથી. અને ભગવદ ગીતામાં કે છે ને, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિન માવેતિ તત્વતઃ, કે હજારો લાખો મનુષ્ય હોય ને એમાંથી કોક જ એવા છે કે જે કૃષ્ણને તત્વતઃ પામી શકે છે. વસુદેવમ ઇતિ, ભગવાન વસુદેવ છે એ જ ભગવાન છે એવું એ કોક જ માણસ છે. એમાં પણ કોક વિલ્લો જ હોય કે જે વાસુદેવ ભગવાન છે એવું જાણી શકે છે. એટલા માટે ભક્તિના કાર્ય આસક્તિની સાથે પણ કરતા હોય છતાં પણ ભગવાન ભક્તિ નથી આપતા. કેમ નથી આપતા? તો કે અનિચ્છાથી પણ કૃષ્ણ ભક્તિ, જો શુદ્ધ ભક્ત કૃષ્ણ છે એ શુદ્ધ ભક્તિ આપી દે તો ભગવાન છે એના થઈ જાય, ભગવાન એના નિયંત્રણમાં આવી જાય, ભગવાને એની સેવા કરવા માટે આવવું પડે. એટલે મુક્તિ, ધન બધું જ આપી દે પણ ભગવાન છે એ ભક્તિ આપતા નથી. એટલા માટે અહીંયા ભક્તિને સુદુર્લભા કીધી છે. જયારે યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરતા હતા ને ત્યારે બધા છે એ આવતા હતા. તો યુધિષ્ઠિર મહારાજને નારદજી પૂછે છે, તને ખબર છે કે આ બધા કેમ આટલા મહાન વૈષ્ણવો છે બધા અહીંયા આવે છે? તો હા, મને ખબર છે કે ભગવાન કૃષ્ણ છે ને એના દર્શન કરવા, વાસુદેવના દર્શન કરવા. તો નારદજી કે નહીં, એટલા માટે નહીં, એ તમારા દર્શન કરવા આવે છે. એ બધાને એમ થાય છે કે આ કયા એવા રાજા છે કે એને ત્યાં વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે એ તેની સેવા કરે છે, બધા જ વૈષ્ણવોના ચરણ ધોવાની. તો કે એવા તો કેવા મહાન ભક્ત છે, એટલા માટે એ તમારા દર્શન કરવા આવે છે. એટલા માટે એ ખૂબ જ દુર્લભ કીધી છે. પછી મુક્તિની કલ્પના પણ કરી શકતા નથી. મોક્ષ, લઘુતા, કૃત, 5 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય, શાસ્ત્રી અને સામીપ્ય. તો સાયુજ્ય એટલે શું? ભગવાન સાથે એક થઈ જવું. પછી સાલોક્ય એટલે ભગવાનના લોકમાં રહેવું. પછી સારૂપ્ય એટલે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત કરવું. પછી શાસ્ત્રી એટલે ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું. અને સામીપ્ય એટલે ભગવાનના સમીપમાં રહેવું. તો આ કોઈ પણ પ્રકારની મુક્તિ છે એ ભગવાનના ભક્તોને જોતી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની તુલના કૃષ્ણ પ્રાપ્તિથી થતા સુખ સાથે સાવ જ બુંદ કરતા પણ ઓછી છે. કૃષ્ણ ભક્તિની જે સુખ છે એ મુક્તિ કરતા તો ક્યાંય વધારે છે. એટલા માટે જ આપણે જોયું ને કે બિલ્વ મંગલ ઠાકુર છે એ કે છે કે મુક્તિ દેવી તો મારી ચોખટે ઉભા છે, પણ હું તો એને નકારું છું, મારે મુક્તિ નથી જોતી. બરાબર, આપણે ચૈતન્ય મહાપ્રભુના ઉદાહરણથી જોયું, આપણે પ્રભુપાદના ઉદાહરણથી જોઈએ છીએ કે નહીં, મુક્તિ નથી જોતી. બરાબર, ભગવાનનો પ્રચાર કરવા માટે વારંવાર બર્થ જોઈ છે. તો રણમાં આપણે ક્યારેક જઈએ અને આપણી પાસે થોડુંક ગંદુ પાણી હોય તો પણ આપણે બચાવીને રાખીએ ને કે હવે આપણને બીજું પાણી તો ક્યારે મળશે ખબર નથી, તો આપણે થોડુંક પીએ. પણ જ્યારે આપણને ત્યારે રણમાં મિનરલ વોટરની બોટલ આપી જાય તો ઓલું ગંદુ પાણી તરત આપણે નાખી દઈએ.
બરાબર. તો એવી રીતના મુક્તિ શું છે? એ ગંદુ પાણી. એટલે આપણી પાસે કાંઈ નથી તો આપણે સાચવીને રાખી છે. નહીં, મારે કાંઈ ન મળે કાંઈ નહીં, મુક્તિ તો મારે જોઈએ જ છે. પણ જેવું કોક આપણને મિનરલ વોટરની બોટલ આપી જાય, નહીં અમે તો તમને ભક્તિ આપી છે, ત્યારે આપણે એ ગંદુ પાણી છે મુક્તિ એને ધિક્કારી દઈશું. એ આપણે નહીં જોઈએ. શ્રીધર કોલા વેચાનું અહીંયા ઉદાહરણ આપણને પ્રભુપાદજી સમજાવે છે કે કોલા વેચા છે, શ્રીધર કોલા વેચા એ દળિયા જે હોય ને એ વેચતા હતા અને એવી રીતના એ ગુજરાન ચલાવતા હતા. પેલા હોય ને શું કહેવાય, ઓલા પતરાળા બનાવીને હોય ને વાટકા ટાઈપનું હોય, કેળના પાંદડામાંથી બને એવું. તો ચૈતન્ય મહાપ્રભુ ગંગા પૂજા કરવા જાય અને ત્યારે એ લેવા માટે હંમેશા એ ભેગા કેળા પણ વેચતા હતા. તો એ કેળા અને એ બધું એમની સાથે ખરીદે એમની પાસેથી અને એમાં ભાવતાલ કરે. તો એ છે એ તો પણ થોડુંક કઈક બાર્ગેનિંગ કરીને પછી ચૈતન્ય મહાપ્રભુ એમની પાસેથી લઈ લે અને એ જેટલું એ ધન આવે ને એમાંથી એ 50% છે એ ગંગા મૈયાની સેવા માટે આપી દે. શ્રીધર કોલા વેચા માનો એટલી જ એમની ઇન્કમ હતી, છતાં પણ એમાંથી 50% આપી દેતા હતા. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ એમનું સાક્ષાત્કાર કરાવ્યો, જે અષ્ટપ્રહરીય લીલા થાય છે, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બધાને કહે છે કે તમારે જે જોઈને એ માગો. તો બધાને કે છે, બધા જેટલા પણ મારા ભક્ત છે ને બધાને બોલાવી લો. પેલો શ્રીધર કોલા વેચા રહી ગયો છે, એમને બોલાવે છે. એ કે તમારે શું જોઈ છે? તો કે તમારે જે માગવું એ માગી લો, ઐશ્વર્ય, ધન, સંપત્તિ જે માગવું હોય. તો એ નહીં ભગવાન મારે કાંઈ નથી જોતું. તો કે તો શું જોઈએ? તમે જે બાળ સ્વરૂપમાં રોજ મારી પાસે આવતા ને એવી રીતના તમે રોજ મારી પાસે આવજો, રોજ મારી પાસે બાર્ગેનિંગ કરાવજો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. મારે અહેતુકી ભક્તિ તમારી જોઈ છે. બરાબર. તો મુક્તિ પણ નથી જોતી. બોલો, ભગવાન કે છે મુક્તિ જોતી હોય તો નહીં, મુક્તિ પણ નથી જોતી. અને અત્યારના કહેવાતા વિદ્વાનો છે મુક્તિ પાછળ કેટલા ઘેલસા હોય છે, કેટલા પાગલ થયા હોય છે. તો નારદ પંચરાત્રમાં લખ્યું છે કે ધર્મ, અર્થ અને કામની મોક્ષની પ્રાપ્તિ વાળા અને લાભ મેળવવા ઈચ્છતા હોય એ લોકો ભગવાનની ભક્તિ પાછળ ચાલે છે. અને ભગવાનના ભક્ત છે એની પાછળ એને આ કઈ કરવાની જરૂર નથી. એ ભગવાનની ખાલી ભક્તિ કરશે ને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ તો ઓલરેડી એની પાછળ આવશે. બરાબર. જેવી રીતના સેવિકા હોય એની રાણીની પાછળ સેવિકા ચાલે ને એવી રીતના ભક્તિની પાછળ એ ચાલશે. પછી છેલ્લું કયું છે? સાંદ્રાનંદ વિશેષાત્મા. તો પ્રહલાદ મહારાજ કહે છે કે મને ભક્તિનો આનંદ બ્રહ્માનંદના સુખના સાગર કરતા પણ વધારે લાગે છે. હું એ સાગરને પણ તુચ્છ માનું છું. એટલે સાંદ્રાનંદ એટલે શું ખબર છે? સાંદ્રાનંદ એટલે આપણે ઓલું સાંદ્ર નો કોન્સન્ટ્રેટેડ એક ગ્લાસ પાણીનો ભરેલો હોય, પછી આપણે એમાં સાકર નાખી ઓગળે પછી એક સ્ટેજ એવું આવી જાય કે એમાં હવે તમે સાકર નાખશો ને તો એ સાકર ઓગળશે નહીં. બરાબર. ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ થઈ ગયું. બરાબર. તો એ સાંદ્ર નંદ વિશેષ આત્મા. તો એ કેવું છે કે ભગવાન એકદમ આપણને એટલો સઘન આનંદ આપે છે કે એનાથી વિશેષ બીજો એકેય આનંદ છે જ નહીં. બરાબર. એ જે દ્રાવણ બને, બરાબર, એ જે સોલ્યુશન બને એમાં ખાંડમાં આપણે પાણીના સાકર નાખી હવે એક સ્ટેજ આવી જાય કે એમાં એ ખાંડ ઓગળવાની જ બંધ થાય. એ કેટલું ગળ્યું હોય, પછી એનાથી ગળ્યું કઈ હોય ન હોય ને. તો એવી રીતના આ કેવી છે ભક્તિ? વિશેષાત્મા, સાંદ્રાનંદ વિશેષાત્મા. તો એ છે એ એવી ભક્તિ છે. હવે આગળ આપણે જોઈએ શ્રી કૃષ્ણ આકર્ષણી ચસ. શ્રી કૃષ્ણ ભગવાનને પણ આકર્ષે છે. ભગવાન મહાન છે, પરંતુ ભગવાનની ભક્તિ છે એ ભગવાનથી પણ મહાન છે. કેમ? આપણે પ્રભુપાદ કહે છે કે ગોડ ઇઝ ગ્રેટ બટ ડિવોશનલ સર્વિસ ઇઝ ગ્રેટર ધેન ગોડ. બરાબર. ભગવાન કરતા પણ ગ્રેટર કોણ છે? તો ડિવોશનલ સર્વિસ. કેમ? તો કે ભગવાનને પણ એ આકર્ષે છે. ભગવાન કેવા છે? મદન મોહન છે. કંદર્પ કોટિકમનીય વિશેષ શોભા, કે કંદર્પ હજારો કરોડો કામદેવો છે ને એને ભગવાન આકર્ષે છે. પણ એ ભગવાન છે એને કોણ આકર્ષે છે? ભક્તિ આકર્ષે છે. અને એ ભક્તિનું મૂર્તિમંત રૂપ કોણ છે? સ્વયં શ્રીમતી રાધારાણી. એટલા માટે ભગવાનનું એક નામ મદન મોહન છે ને, તો રાધારાણીનું એક નામ છે મદન મોહન મોહિના. મદન એટલે કામદેવ. બરાબર. મદન મોહન. તો મદનને જે મોહિત કરે છે એવા મદન મોહન કોણ છે? કૃષ્ણ. અને મદન મોહન મોહિની
મદન મોહનને પણ જે મોહિત કરે છે એવા છે શ્રીમતી રાધારાણી. મૂર્તિમંદ સ્વરૂપ કેમ કે ભક્તિ કેવી હોય તો રાધારાણી સ્વયં છે એ ભક્તિ છે. તો આપણે રાધારાણીને ના નિયંત્રણમાં રહેવું જોઈએ અને રાધારાણીના પગલે પગલે ચાલી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પરીક્ષિત મહારાજ છે એ એમને જયારે શ્રાપ મળે છે કે હવે તમારું આ સાપ કરડી અને તમારું મૃત્યુ થવાનું છે, તો પરીક્ષિત મહારાજ શું કરે છે, ગંગા નદીના કિનારે જઈને બધાને પૂછે છે કે મારે શું કરવું જોઈએ. કેટલું બધું સજેશન આપે, આમ કરો આમ કરો આમ કરો. સુખદેવ ગોસ્વામી આવે, સુખદેવ ગોસ્વામી શું કે છે, તમારે માત્ર ને માત્ર કૃષ્ણની નામ ગુણ રૂપ લીલાનું શ્રવણ કરવું જોઈએ. તમારે શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. કેમ કે મુક્તિદાતા ઇતિ મુકુંદ, મુક્તિદાતા કોણ છે, મુકુંદ છે. માટે સુખદેવ ગોસ્વામી એ કીધું એ પ્રમાણે એમને યોગ્ય લાગે, નહીં બરાબર છે. અને એ જમ્યા વગર પાણી પીધા વગર સતત 7 દિવસ સુધી ગંગા નદીના કિનારે બેસી અને ભગવાનની ભક્તિ કરે છે, શ્રવણ કરે છે અને ભગવાનના ધામમાં જાય છે. તો આ રીતના ભક્તિ છે. કેવી છે? ક્લેશાગ્નિ શુભદા મોક્ષા, ક્લેશાગ્નિ શુભદા મોક્ષા, લઘુતા કૃત્સુ દુર્લભા, સાંદ્રાનંદ વિશેષાત્મા, શ્રી કૃષ્ણ આકર્ષણી ચ સ. બરાબર, તો એવી ભગવાનની ભક્તિ છે. તો અહીંયા આપણે પહેલો અધ્યાય અને આજનું જે સેશન છે એ કન્ક્લુડ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરક્ષા માતાજી, ધર્મિષ્ઠા માતાજી, આરતી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, જિગીસા માતાજી, માલતી માતાજી, રીટા માતાજી, સતી માતાજી, આકૃતિ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, ધર્મિષ્ઠા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, દીપ્તિ માતાજી, ભવસિંધુ ચૈતન્ય પ્રભુ, રાજેન્દ્ર પ્રભુ, આરતી મેવાડા માતાજી, હરેશ પ્રભુ, હિરલ માતાજી, જયશ્રી માતાજી,